सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, तीनों धाम की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसालजू की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। वंदो सतगुरु चरण को, करो हूँ धनी प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। राधया सह श्री कृष्णं, युगलं सिंहासने स्थितं, पूर्वोक्तमरूपलावण्यं, दिव्यभूषा सुगंबरम्। चिदादित्यं किशोरांगं, परेधामनि विराजितं, स्वरूपं सच्चिदानन्दं, निर्विकारं सनातनं, निर्विकारं सनातनम्। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम। सेजिया बिछाओ रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राज श्री श्यामा जी ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। निजानंदचार्य सदगुरु धनी श्री देवचंद जी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धि ना सागर महामती स्वामी श्री प्राणनाथ जी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती श्री लालदास जी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। ब्रह्म सृष्टि भक्तजन सुंदर साथ आप सौना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। इन समय लालदास साथ आया ठठे से, सुदामापुर पहुँचिया कहो बितक तीन से, कहो बितक तीन से। बोलो श्री प्राणनाथ प्यारे की। हजी बाकी छे घणा बधा एना कान सुधी अवाज पहोंचवो जोईए। जयकारो। हाँ, बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की,
महाराजा छत्र साल झुकी, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की प्रणाम। महामती लालदासजी महाराज श्री बंगलाजी दरबार में एमना पावन पवित्र श्री चरणों में आपने बधाने बेसाड़ी અને આ વિતક પર્વ, આ વિતક શ્રવણ આપણને કરાવી રહ્યા છે। કાલે આપણને લાલદાસજી મહારાજ સુરતની જે વિતક છે, સુરતનો જે પ્રસંગ છે, જ્યાં શ્રીજી મહારાજ 17 મહિના સુધી રોકાઈ અને જે લીલા થઈ એ લીલાનો રસ આપણને બતાવ્યો। કાલે આપણે જોયું કે શ્રી 5 મહામંગલપુરી ધામ જેમની સ્થાપના થઈ ને મહાન બુદ્ધિના સાગર જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ નિષ્કલંક અવતાર એ 5મા દિવસના જે સ્વરૂપ છે, જે લીલા છે, હકી સ્વરૂપ એ કાલે પૂર્ણતઃ એ મંગલપુરી ધામની અંદર એ સ્વરૂપની બધાને પહેચાન થઈ। ભીમજી ભાઈએ આપણને બધાને એ કલશ ગ્રંથ દ્વારા એ મહામતીનું જે સ્વરૂપ છે એમની પહેચાન આપણને કરાવી। કાલે આપણે શ્રવણ કર્યું કે મહામતી, આપણે દરરોજ કહીએ છીએ કે મહામતી પ્રાણનાથજી, મહામતી લાલદાસજી। આ મહામતી છે ને એ બે જ આત્માઓને આ પદ મળ્યું છે, બાકી કોઈને પદ મળ્યું નથી અને કોઈને મળશે પણ નહીં। કદાચ ક્યાંય આપણને એવું સાંભળવા મળે કે આજ વાલાજી છે, આજ પ્રાણનાથ છે, આજ ધામના ધણી છે, પણ આ વાણીને તમે વિચારીને જોજો એ સમયે કે આ મહામતીનું જે પદ છે ને, એક મહામતી પ્રાણનાથજી મહારાજ અને એક મહામતી જ્યાં 5 શક્તિ બિરાજમાન હોય, આતમ દુલ્હીન નૂર હુકમ બુદ્ધ મૂલ વતન, એ 5 મિલ ભઈ મહામત। આ 5 મળીને મહામતી થાય। એ 5માંથી એક પણ શક્તિ ઓછી હોય ને તો એને મહામતી કહેવાય નહીં। મહામતીનો અર્થ શું થાય ખબર? મતિ એટલે મતિનો અર્થ થાય બુદ્ધિ। મહામતી એટલે કે મહાન બુદ્ધિ, જે મોટામાં મોટી બુદ્ધિ હોય ને, જે સર્વશ્રેષ્ઠ, તો એ બુદ્ધિ કોની પાસે છે? સૌથી શ્રેષ્ઠ બુદ્ધિ કોની પાસે છે? હે, થોડુંક જોરથી બોલો, અહીં સંભળાતું નહીં। તમને બધાને ખબર જ છે બુદ્ધિ ક્યાંથી આવી। અચ્છા, બુદ્ધિ કેટલા પ્રકારની છે હવે સમજાશે થોડું। બુદ્ધિ કેટલા પ્રકારની છે? એક માયાની બુદ્ધિ કહેવાય, જેને સ્વપ્નની બુદ્ધિ, જે આપણા બધાની અંદર અત્યાર સુધી હતી, પણ તારતમ આવ્યો એટલે કેવી બુદ્ધિ થઈ ગઈ? જાગ્રત। તો જે સ્વપ્નની જે બુદ્ધિ છે એને આ માયાની બુદ્ધિ એટલે કે આ 14 લોક બ્રહ્માંડનું જેની પાસે જ્ઞાન છે, 14 લોકથી પરેનું જ્ઞાન નથી, એને સ્વપ્નની બુદ્ધિ કહેવાય। કારણ કે સપનું એ જ સંસાર છે, એ જ બ્રહ્માંડ છે। એનાથી આગળ એ કોઈ પણ જીવ હોય કે આત્મા હોય, જ્યાં સુધી એનાથી આગળ ન એને સમજાય ને, જ્યાં સુધી આગળની ઓળખાણ ન થાય ત્યાં સુધી એને શું કહેવાય? સ્વપ્નની બુદ્ધિ। પછી આવે જાગ્રત બુદ્ધિ। આપણે એક વખત બોલી પણ ગયા છે, એ પ્રસંગને થોડુંક સમજ્યા, પણ આપણે દરરોજ ચોપાઈ બોલી, એ તે દિન ત્રિલોક મેં હુતી બુધ સો બુદ્ધજી, બુદ્ધ જાગ્રત। અહીંયા 2 બુદ્ધિ બતાવી, 3 બુદ્ધિનું વિવરણ કરી દીધું કે એ તે દિન ત્રિલોક મેં હુતી બુદ્ધ સુપન સો બુદ્ધજી। કોણ આવ્યું? બુદ્ધજી આવ્યા જાગ્રત બુદ્ધિને લઈને। સમજાણી વાત? બુદ્ધજી આવ્યા। બુદ્ધજી કોણ છે? નિજ બુદ્ધિ, જે અક્ષરાતીતના મહેલમાંથી, રંગમહલમાંથી રાજી મહારાજે જે આપીને નિજ બુદ્ધિ,
મૂળ બુદ્ધિ એને કહેવાય. શું કહેવાય? એને મૂળ બુદ્ધિ કહેવાય. હવે એ બુદ્ધિ એટલે જેને મતિ કયો કે બુદ્ધિ કયો કે જ્ઞાન કયો, તો એ પરમધામનું જ્ઞાન રાજી મહારાજના જે હૃદયમાં હતું, પરમધામના 25 પક્ષની જે પહેચાન છે, રાજીના સ્વરૂપની જે ઓળખાણ છે, કોને કરાવી? સપનાની બુદ્ધિએ કરાવી કે અક્ષર બ્રહ્મની બુદ્ધિએ કરાવી? ક્યાંની બુદ્ધિ આવી? કોણ લઈને આવ્યું? બુદ્ધજી લઈને આવ્યા. આ બુદ્ધિજી છે જે રાજી મહારાજે આપણે એક ચોપાઈ બોલ્યા હતા કે સખી તમે લઈ ચાલો આવેશ મ મૂકો એકલા. રાજી મહારાજે બધી જવાબદારી, બધી શક્તિઓ કોને આપી દીધી? શ્યામાજીને. તો શ્યામાજી એ લઈને આવ્યા, પણ સાથે અક્ષરની બુદ્ધિની પણ જરૂર પડે ને, કારણ કે પરમધામ અક્ષરાતીત છે, ત્યાં શબ્દ પહોંચતો નથી, એ શબ્દાતીત છે, શબ્દથી પરે છે. હવે શબ્દથી પરેની જે લીલા છે એ લીલાને આ માયામાં ઉતારવી હોય તો વચ્ચે જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે, જે અક્ષર બ્રહ્મ એટલે અક્ષર શબ્દ, તો એ અક્ષરાતીતને બેસુમારને સુમારમાં લાવવા માટે, એનું વર્ણન કરવા માટે, એનું વર્ણન થાય જ નહીં. ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું ને કે તો શબ્દાતીત છે, એનું વર્ણન થાય નહીં, કોઈ કરી જ ન શકે. આ 5 તત્વની તાકાત નથી, આ જીવવાની તાકાત નથી, આ સપનાની બુદ્ધિની તાકાત નથી. એનું વર્ણન કોણ કરે? અક્ષર બ્રહ્મની બુદ્ધિ. કોણ કરે? અક્ષર બ્રહ્મની બુદ્ધિ રે ને એ ઘોડાના સ્વરૂપમાં છે, અને એની ઉપર જે સવાર થયા એ નિજ બુદ્ધિ સવાર થઈ, જેને આપણે તારતમનો પણ તારતમ કહેવાય, તે જ તારતમ કહેવાય. જે પરમધામની રંગમહોલમાંથી, પરમધામમાંથી જે અવતરિત થયો, એ રાજી મહારાજે અક્ષર બ્રહ્મની બુદ્ધિને દીધું. એટલે અક્ષર બ્રહ્મની બુદ્ધિએ આ બ્રહ્માંડમાં આ વાણીના રૂપમાં 18,758 અને આ વિતક જે લાલદાસજી મહારાજનું આ પણ આવેશ સ્વરૂપ જ અવતરણ થયેલું છે. જેમ વાણી થયેલ છે ને એમ આ પણ આવેશ સ્વરૂપે જ અવતરણ થયેલું છે. તો આ જે જ્ઞાન છે, આ જે વાણી છે, જે પ્રેમની જે ધારાઓ છે પરમધામની, એ પ્રેમની ધારાઓએ અક્ષર બ્રહ્મની બુદ્ધિએ શબ્દરૂપી કવચમાં બાંધી અને અહીંયા અવતરણ કર્યું. તો આ જે મહામતિ, જે મહાન બુદ્ધિના સાગર છે, જે મહામતિ છે, જે પરમધામની જે નિજ બુદ્ધિ છે, એ નિજ બુદ્ધિને કહેવાય મહામતિ. અને એ અક્ષર બ્રહ્મની બુદ્ધિ, અક્ષર બ્રહ્મની બુદ્ધિએ એનું વર્ણન કર્યું. તો અહીંયા એક ઇન્દ્રાવતીને આ મહામતિની શોભા મળી, અને એક આસબાઈને એટલે કે લાલદાસજી મહારાજને આ શોભા મળે છે. આ સિવાય બીજા કોઈને શોભા નથી મળી. તો અહીંયા મંગલપુરી ધામની અંદર જે મહામતિ પ્રાણનાથ જે છે, જે પ્રાણોના પણ નાથ છે, જે પ્રાણ પ્રિયતમ છે, એ પ્રાણનાથની અંદર જે આજે મંગલપુરી ધામની અંદર જે લીલા થઈ, જે સ્વરૂપ જાહેર થયું, જે લીલા જાહેર થઈ, જે 5મા દિવસની અંદર, એ કાલે આપણને લાલદાસજી મહારાજે એ કલશ ગ્રંથની ચોપાઈઓ દ્વારા આપણને સમજાયું. તો એ જે મહામતિ છે, એ મહાન મતિ જે પ્રાણનાથ છે, એ પ્રાણનાથજીની અંદર જે ઇન્દ્રાવતીની આત્મા બિરાજમાન છે, અને ઇન્દ્રાવતીની આત્માની અંદર આ શ્યામાજીની આત્મા છે, અને રાજી મહારાજનો જોશ છે, અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે, તારતમ છે. આ 5 શક્તિ એમની અંદર એ બિરાજમાન છે. કાલે એ મંગલપુરી ધામની અંદર જે મહાન મંગલમય કાર્યો થયા, એમાં ઘણા બધા મહાન મંગલમય કાર્યો થયા, જેમનું આપણે વર્ણન ફરીથી જ્યારે આપણે વિતક શરૂ કરશું ને 7મ 8મ પછી, ત્યારે એ ફરીથી ત્યાંથી જ આપણે પ્રસંગને શરૂ કરશું મંગલપુરી ધામથી. કારણ કે એ પ્રસંગ એટલો લાંબો છે, અને એ પ્રસંગ જ્યારે આપણને સમજાશે ને ત્યારે રાજી મહારાજની જે આ 5 સ્વરૂપની જે લીલા છે ને એ પૂર્ણતઃ ત્યારે જ આપણને સમજાશે. આ 4થા દિવસ અને 5મા દિવસની લીલા, અને 5મા દિવસ પછી જે 6ઠા દિવસની જે લીલા છે, એ લીલાની અંદર જ્યારે આપણે જોશું, એ લીલાની અંદર જ્યારે આપણે જાશું ને ત્યારે આપણને એ પ્રાણનાથજી મહારાજની અંદર જે લીલા જે કઈ રીતે થઈ રહી છે, શું છે લીલા, એ લીલા આપણને ત્યારે સમજાશે. અને જ્યાં સુધી આ રાજી મહારાજના 5 સ્વરૂપને આપણને જ્યાં સુધી પૂર્ણ ઓળખાણ નહીં થાય, ત્યાં સુધી રાજીના સ્વરૂપની પણ ઓળખાણ થવી અસંભવ છે. મૂળ સ્વરૂપની ઓળખાણ થવી અસંભવ છે.
તો અહીંયા લાલદાજી મહારાજ આપણને આગળ જે બતાવવા જઈ રહ્યા છે, અને હવે સુંદર સાજી આપણે રાજધાની એક્સપ્રેસ, સૌથી ઝડપી એક્સપ્રેસ કઈ છે ગાડી? હે, બુલેટ. અત્યારે બુલેટ ટ્રેન. તો હવે લાલદાજી મહારાજ આપણને ક્યાં લઈ જવાના છે આગળ? કારણ કે હવે આપણી પાસે 3 જ દિવસ છે. ભલે આપણે વિતક અત્યારે અહીંયા સુધી એક એક પ્રસંગને આપણે લીધો, પણ અને આપણે એ લીધેનું કારણ જ એ છે કે 1-2 દિવસ થયા ને આપણે વિતકના, ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે 7મ 8મ પછી આપણે ફરીથી વિતક ચાલુ કરશું. તો કીધું ફરીથી ચાલુ કરવું હોય તો આપણે અત્યારે જ એક એક પ્રસંગ લઈ લઈએ, એક એક પ્રસંગ આપણે છોડવાના નથી. અને જ્યાં પહોંચીએ ને પછી ત્યાંથી આપણે પૂર્ણાહુતિ તરફ વયા જશું ને પછી ફરીથી ત્યાંથી ચાલુ કરીશું. તો હવે લાલદાજી મહારાજ આપણને એ પોતાની વાત બતાવવા આગળ જઈ રહ્યા છે, જેને આપણે ટૂંકમાં અત્યારે સમજી લઈ. લાલદાજી મહારાજ ઠઠાનગરની અંદર પોતાનો એ વ્યાપાર છે, પણ એનું મૂળ વતન, મૂળ જે ગામ છે એ ગામ છે સુદામાપુર, જેને આપણે અત્યારે પોરબંદરથી ઓળખીએ છીએ. અને એ પોરબંદર ગાંધીજી, આપણા જે ગાંધીજી છે એ ગાંધીજીના બાજુમાં જ લાલદાજી મહારાજનું ઘર. તમે જાઓ ને તો એ બંને ઘર બાજુમાં જ છે. તો અહીંયા લાલદાજી મહારાજ સુદામાપુર આવ્યા અને ત્યાં આવી અને એ કથા ચર્ચા કરવા લાગ્યા. કારણ કે પ્રાણનાથજી મહારાજ પાસે જે વ્રજ રાસ અને પરમધામની જે ચર્ચા સાંભળી હતી ને, અને પોતે પણ એ ભાગવતના એ ભાગવતકાર હતા, કથાકાર હતા. અને જે બ્રહ્મ સૃષ્ટિ હોય, જે ખાસલ ખાસ એમાં આત્માઓ હોય ને, એને જ્યારે પણ ઓળખાણ થાય ને એ બીજાને પણ તરત જ ઓળખાણ કરાવવા લાગી જાય. તો અહીંયા લાલદાજી મહારાજ આવે છે સુદામાપુર, પોરબંદર, અને ત્યાં આવી सबन 1727 से पहुंचे सुदामापुर, तहाँ भीम पीतांबर मिले हुई चर्चा तीन ऊपर. ત્યારે એક ભીમજીભાઈ અને પીતાંબરભાઈ આ બંનેની આત્મા એ જાગૃત કરે છે. અને ત્યાર પછી ત્યાં જાગણીનો એક સિલસિલો શરૂ થયો. અને એમ કરતા કરતા ઘણા બધા સુંદર સાત ત્યાં આવે છે, જાગૃત થાય છે. અને એ સુંદર સાત જાગૃત થયા પછી, કારણ કે જ્યારે પણ તમે ધર્મનો પ્રચાર કરો ને ત્યારે ત્યારે દજાલ તો આવે ને આવે જ. તો અહીંયા એક આ લોકો નિંદા કરવા લાગ્યા, અને નિંદા કરી અને છતાં પણ લાલદાજી મહારાજ એ ચર્ચા કરી રહ્યા છે, સુંદર સાતની જાગણી કરી રહ્યા છે. થોડોક સમય થયો, રાજજી મહારાજે લાલદાજી મહારાજને સપનામાં આવીને કીધું, જો તમે પહેલી વખત જ્યારે પણ આપણને રાજજીના દર્શન થવાના હોય ને, પેલા રાજજી સાક્ષાત દર્શન નથી આપતા. દેવચંદજી મહારાજને પેલા કઈ રીતે દર્શન થયા? રણમાં થયા, પછી ધ્યાનમાં થયા, પછી સાક્ષાત થયા ને. એવી જ રીતે ઇન્દ્રાવતીને તમે લઈ લ્યો. પેલા ઇન્દ્રાવતીને કેના દર્શન થયા? સુંદર સદગુરુ મહારાજના થયા. કેના? સુંદરબાઈ સદગુરુના સ્વરૂપે સુંદરબાઈના દર્શન થયા. અને પછી જોયું, ઓહો, આની અંદર તો શ્યામાજી છે. શ્યામાજીના દર્શન થયા. પછી શ્યામાજીને દર્શન કરતા કરતા શ્યામાજીને પૂછ્યું કે હજી તમારી અંદર એક સ્વરૂપ છે, એ સ્વરૂપની ઓળખાણ કરાવો. સટૃતિ ગ્રંથ વાંચી લેજો, એમાં આવે છે, તમ કોણ તમ માહે કોણ એમ કહીને પૂછો મુને. શું કીધું? તમ કોણ તમ માહે કોણ એમ કહીને પૂછો મુને. હજી એક ચોપાઈ છે, દરરોજ આપણે સેવા પૂજામાં બોલીએ છીએ, તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ તુમ સ્વરૂપ કે સંગ. તો અહીંયા લાલદાજી મહારાજને રાજજી મહારાજે આવીને કીધું કે ભાઈ તમે જાઓ, ઇન્દ્રાવતીને તમારી જરૂર છે.
તો લાલદાસજી મહારાજ એટલા મોટા બિઝનેસમેન, એટલા બધા પૈસા, સંપત્તિ અને કેટલો મોટો કારોબાર એ સમયમાં, એ ધીરુભાઈ અંબાણી હોય કે એ મોટા મોટા જે અટાણે ફેક્ટરીઓ છે ને, જે નંબર 1 છે વર્લ્ડની અંદર, એ ટૂંકા પડે એવડા મોટા એ વ્યક્તિ હતા. વિચાર કર્યો કે રાજ્યનો હુકમ છે, પણ આ સંપત્તિ છે તો સંપત્તિ આ બધું હગે વગે કરી દઉં, બધાને સોંપી દઉં ને કાંઈક ભેગું કરી લઉં, કાંઈક લેતો જાઉં ને કાંઈક આ જાગણીના કાર્યમાં કામ આવશે. આપણે એ ઈચ્છા કરીએ ને કે રાજ્ય આપણને, કોઈ આપણા ગુરુજનો આપણને કહે કે હાલો તમે ધર્મના કામ માટે, તો આપણે પહેલા શું કરીએ? ઘરમાં બધી આપણે 8 દિવસ 10 દિવસ ક્યાંય સેવા કરવા જવાનું હોય તો એ જે કારખાનાના કામ હોય, વાડીના કામ હોય, બધું સેટલમેન્ટ કરીને જ જાય ને. લાલદાસજી મહારાજે વિચાર કર્યો અને એવડો મોટો બિઝનેસ, અને એ સોંપતા વાર તો લાગે ને. થોડાક દિવસ વયા ગયા, પાછા રાજી મહારાજ આવીને કીધું કે જાઓ. ઉતાવળ કરે છે, પણ માયા એવી છે ને કે માયા આમ બહુ ખેંચે. તો માયામાંથી નીકળવાનું કરો ને તો માયા આપણને વધારે બળ બતાવે, વધારે ખેંચી, તમે નીકળી જ ના શકો. પછી રાજજી મહારાજે વિચાર કર્યો કે આ એમનેમ નીકળશે નહીં. શું કર્યું? જે એમના જે જહાજો હતા ને, મોટા મોટા જહાજો, જોવો તમે, રાજજી મહારાજ લઈ પણ લે ને આપે પણ, અને જ્યારે લે ને ત્યારે એ કાંઈક એનાથી વિશેષ આપવા માટે લેતા હોય. એક જેટલા મોટા મોટા જહાજો હતા એ બધા જ માલ ભરીને વિદેશોમાં જતા હતા, અને બધા જ રાજજી મહારાજે વહાણો ડૂબાડી દીધા. કાંઈ હાથમાં રહેવા દીધું, કાંઈ ન રહ્યું, બધું જ. અને જે કાંઈ સંપત્તિ હતી ને, કારણ કે બધાનો માલ હતો, બધાનો એ માલની એટલી બધી કિંમત હતી કે એની ભરપાઈ કરવા માટે પોતાના ઘર પરિવાર સંપત્તિ જે કંઈ હતું ને એ બધું વેચી દીધું, છતાં પણ એ ભરપાઈ કરી શક્યા નહીં. એટલે આ જે દજાલ છે ને, જે લેણિયાત, એ લેણિયાત એને રહેવા દેતા, હક નહોતા કરવા દેતા કે અમારી સંપત્તિ લાવો, અમારો માલ જે ડૂબી ગયો છે એની ભરપાઈ કરો. કારણ કે કોના વહાણમાં જતું હતું? મોટી મોટી સ્ટીમરો હતી અને બધી જ ડૂબી ગઈ. તો એ ભરપાઈ કરવા માટે એ લોકો ઉઘરાણી કરી રહ્યા છે. લાલદાસજી મહારાજ વિચાર કરે છે કે રાજ્યનો હુકમ થયો છે તો હવે અહીંથી, અને લાલદાસજી મહારાજ રાતોરાત નીકળી ગયા. કારણ કે પેલા નકર જવા નહોતા દેતા, ચોકી પેરો કરતા હતા કે આટલું બધી માથે આ બધું ચડી ગયું છે દેણું, અમારું બધી સંપત્તિ, તો આ બધું ભરપાઈ કોણ કરશે? ધ્યાન રાખીને બેઠા હતા. પણ રાત્રે એના પરિવારને લઈ, લાલબાઈને લઈ અને રામબાઈ અને રામરાય, એના જમાઈ અને એના દીકરી, બધાને લઈ અને ત્યાંથી નીકળે છે. અને મનમાં એક સંકલ્પ લે છે કે હું નવતનપુરીમાં જઈ અને દર્શન કરું. સંકલ્પ લે છે કે નવતનપુરીમાં જઈ અને દર્શન કરું. ત્યાં જ્યાં સુધી દર્શન ન થાય ને ત્યાં સુધી અન્ન નહીં લઉં. અન્નનો ત્યાગ કરે છે. એ પ્રવાહ ઉપર એ રહે છે, એ પ્રવાહ લે છે, લિક્વિડ લે છે, પણ અન્નનો ત્યાગ કરી દે છે. અને ત્યાંથી એ રાત્રે નીકળી જાય છે. પણ રસ્તામાં દજાલ ચોકી પેરો કરીને બેઠા હતા. કારણ કે કોને મોકલા હતા? રાજજી મહારાજે, કે તમારે નવતનપુરીમાં જવાનું નથી, ત્યાં રોકજોક બહુ થઈ, પણ પેલા જવા દેતા નથી. તો લાલદાસજી મહારાજે વિચાર કર્યો કે અહીંયા નથી જવા દેતા, તો ત્યાંથી એ નીકળીને દીવ ગયા. દીવમાં 10-15 દિવસ રોકાણા અને ત્યાં સુંદર સાથની મુલાકાત કરી અને પૂછ્યું કે શ્રીજી તો સુરત તરફ ગયા છે. તો એ સુરત બાજુ આવ્યા અને સુરત આવી અને શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે અને બધી વ્યથા કહે છે. અને શ્રીજી મહારાજ એમને બપોરનો સમય થયો એટલે જમવા માટેનો આગ્રહ કરે છે કે લાલદાસ ચાલો આપણે હવે પ્રસાદ લઈ લઈ. ત્યારે લાલદાસજી કહે છે કે મેં ટેક લીધી છે, પણ લીધું છે કે જ્યાં સુધી નવતનપુરી ધામના દર્શન ન કરું ને ત્યાં સુધી હું અન્ન નહીં લઉં. ત્યારે પ્રાણનાથજી મહારાજ કહે છે કે તમારી જે ટેક છે ને હવે આજથી પૂરી થઈ. અને બીજા સુંદર સાથે પણ કીધા કે અહીંયા જે લીલા થઈ ને એ બધું. પછી લાલદાસજી મહારાજને બધા કહેવા લાગ્યા કે આ જે પ્રાણનાથ છે એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ત્યારે લાલદાસજી મહારાજ ભોજન પ્રસાદ લે છે અને પછી આગળ લાલદાસજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે શ્રીજી મહારાજ જ્યારે અહીંયાથી જાગણીનું કાર્ય પોતાના હાથમાં લે છે ને ત્યારે એ મહાજરો
જે સુરતના જે ખાસલ ખાસ સુંદર સાથ છે ત્યાં ઘણી બધી જાગણી થઈ હતી, કેટલા સુંદર સાથ જાગૃત થયા હતા. અને બધાય મોટા મોટા ધુરંધરો, કોઈ ભાગવતના જાણકાર મોટા, કોઈ વેદોના જાણકાર, કોઈ કબીર પંથી, મોટા મોટા મહાપુરુષો ત્યાં જાગૃત થયા. અને એ બધાય મદદ કરે છે કે મહાજરોએ મદદ કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી જાગણીનું કાર્ય પોતાના હાથમાં લે છે. લાલદાસજી મહારાજ આગળ આપણને બતાવે છે કે હજરતે હજ કરી ઈત લેને કો મકા, ફતે કરી દજાલ કો કુચ કિયા દારૂલ બકા. જ્યારે પરમધામની અંદર પરમધામની પહેચાન કરાવવા માટે શ્રીજી મહારાજે આજે એ બીડું પોતાના હાથમાં લીધું, કમર બાંધી એ જાગણીનું કાર્ય કરવા માટે. ત્યારે અહીંયા મોહમ્મદ સાહેબનો એક કિસ્સો બતાવી અને લાલદાસજી મહારાજ આપણને આગળ એ લઈ જાય છે. આપણે એ કિસ્સો અત્યારે સાંભળશું, કારણ કે સાંભળવા બેસશો અડધી કલાક વહી જશે. જે કુરાનની અંદર લખેલું હતું ને એ જ રીતે અહીંયા લીલા થઈ છે. પછી આગળ આપણને લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે કે શ્રીજી મહારાજ અહીંયાથી 500 સુંદર સાથને લઈ 1500 સુંદર સાથને લઈ 500 નહીં, કેટલા મને યાદ નથી બહુ, 500 કે 15, કોઈને યાદ હોય તો કહેજો. કેટલા સુરતથી નીકળ્યા ત્યારે કેટલા હતા? 500, બરાબર ને? હા, 500 સુંદર સાથને લઈ અને નીકળ્યા. સુરતથી સીધા જ અમદાવાદ આવ્યા. 1-2 દિવસ અમદાવાદ રોકાય અને સીધા ક્યાં આવે છે? સિદ્ધપુર અને મેરતા. અને સિદ્ધપુર અને મેરતાની અંદર એક લાભાનંદ જતી હતા, જે બહુ મોટા તાંત્રિક હતા. એટલી બધી એની પાસે વિદ્યા હતી કે મોટા મોટા એ પહાડોને ઉપાડી શકતા હતા, એવડી બધી એની પાસે વિદ્યા હતી. અને જ્યારે શ્રીજી મહારાજે એમની સાથે જ્યારે શાસ્ત્રાર્થ કર્યો અને જ્યારે હારવા લાગ્યા ને, ત્યારે એ લાભાનંદ જતીએ વિચાર કર્યો કે હવે હું હારી રહ્યો છું, તો આ જે સંત છે એ સંતને મોટા મોટા પહાડો ઉપાડી અને એને પહાડ ઉપર એને દબાવી દઉં, પહાડની નીચે એને દબાવી દઉં. પર્વતો ઉપાડ્યા, ઝાડ ઉપાડ્યા, પણ અહીંયા એક પણ મંત્ર એનો કાંઈ કામ કર્યો. કારણ કે આ તો ધામના ધણી છે, પ્રાણનાથ છે, પંચદેવ જહાં ખડે. ત્યારે આવી વિદ્યા કોઈ દેવી દેવતાઓનો કોઈ મંત્ર ત્યાં કામ કરતો, કારણ કે એની ઉપર રક્ષણ કરનાર કેટલા છે? પંચદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ બધા એમનું રક્ષણ કરી રહ્યા છે. અને અસરાફીલ ફિરસ્તા, જબરાઈલ ફિરસ્તા એ સુંદર સાત અને પ્રાણનાથજી મહારાજનું રક્ષણ કરી રહ્યા છે. કારણ કે એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. અને જ્યાં પરબ્રહ્મ પરમાત્મા લીલા કરતા હોય ને ત્યાં આ 5 દેવતાઓ હાજર હોય છે. તો અહીંયા કોઈ દેવી દેવતાઓના કોઈ જે મંત્ર છે ને એ મંત્ર ત્યાં કોઈ કામ કરે નહીં. છેલ્લે એ હારી અને થાકી અને એ હાર માની લે છે. અને અહીંયા મેરતાની અંદર રાજારામ ભાઈ અને ઝાંઝનભાઈ એમની પણ જાગણી કરી. અને એમની એક દીકરી હતી જેનું નામ હતું લલિતા. સખી એ જન્મથી જ અપાઈ જતી, કુબડી હતી. અને એનો જે અંગ છે એ એક અંગ વાકું હતું, કોઢ હતા. તો અહીંયા શ્રીજી એમની દ્રષ્ટિ અમી દ્રષ્ટિ નાખી અને એને સ્વરૂપવાન બનાવી દીધી. અને એ લલિતા સખી પણ એક કિરંતન ગાય અને શ્રીજીના ગુણગાન ગાઈ રહી છે. ત્યાંથી શ્રીજી મહારાજ આગળ આવે છે. સિદ્ધપુર મેરતાથી દિલ્હીની અંદર આવે છે. દિલ્હીની અંદર લચ્છીદાસ, અને એ લચ્છીદાસની અહીંયા હાંસી થાય છે. હાંસીનું પણ પ્રકરણ આવે છે. અને ત્યાર પછી દયારામભાઈ અને ચંચલભાઈ એ 2 આત્માઓ જાગૃત થાય છે. જે 12 મોમિનોમાં અને ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ જેમને હજી આત્મા જાગૃત થઈ છે પણ એ કુરબાની આપવા માટે સૌથી પહેલા તૈયાર થયા. જે પાછળ હતા ને એ બધા આગળ થઈ ગયા, ને આગળ હતા એ બધા પરીક્ષાની ઘડી આવે ને, જ્યારે પરીક્ષાની ઘડી આવે ત્યારે ખબર પડે, કસોટી આવે, દુઃખ આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલામાં છીએ. જે દીપબંદર થી લઈ મસ્કત, અબાસી, ઠઠ્ઠાનગર, સુરત, સિદ્ધપુર, મેરતા, બધા સુંદર સાથ, કેટલા સુંદર સાથ ભેગા હતા પહેલેથી જ. અને જ્યારે એ યુદ્ધ કરવાનું થયું, ધર્મરૂપી યુદ્ધ, અને ઔરંગઝેબ બાદશાહને જ્યારે જાગૃત કરવાના થયું ને ત્યારે જે પેલા હતા ને, જે પહેલેથી જ શ્રીજીની સાથે હતા ને, એ બધા પાછળ રહી ગયા. ડર લાગી ગયો. શું લાગી ગયો? પણ જે નવા જાગૃત થયા છે એવા કેટલા સુંદર સાથે આગળ રહી અને ધર્મનું કાર્ય કર્યું, એમને કુરબાની કરી. અને હવે આ સમયની અંદર
શ્રીજી મહારાજ અહીંયા દિલ્હી આવ્યા છે ઔરંગઝેબ બાદશાહને જાગૃત કરવા માટે. અને એ સમય 1735ની સાલ ચાલી રહી છે. તો અહીંયા શ્રીજી મહારાજ વિચાર કરે છે કે હરિદ્વારની અંદર કુંભ મેળો ભરાઈ રહ્યો છે અને એ કુંભ મેળાની અંદર પૂરા વિશ્વમાંથી જેટલા પણ સંપ્રદાયો છે, જેટલા પણ સાધુ સંતો છે, જે મોટા કથાકારો છે, પંડિતો છે, એ બધા જ ક્યાં આવવાના છે? હરિદ્વાર. તમે હરિદ્વારના મેળાની અંદર જાઓ ને ત્યારે એ લોકોના બધા અલગ અલગ અખાડાઓ હોય અને એ અખાડાની અંદર બધા પોતપોતાના ધર્મનો પ્રચાર કરી રહ્યા હોય. પેલાના સમયની અંદર તો એ જ હતું. અત્યારે તો બધું મનોરંજન ને આંતે બધું વધી ગયું છે, પણ એ સમયની અંદર શાસ્ત્રાર્થ થતા બધા સંપ્રદાયોના એકબીજાના મત સમજતા જે આપણા હિન્દુ ધર્મની જે સંપ્રદાયો છે એમના જે આચાર્યો હતા, એમના જે મોટા મોટા હોય ને એ બધા જ આચાર્યો ત્યાં આવી અને એકબીજાના અરસપરસ પોતાના ધર્મનો પરિચય કરાવતા. શ્રીજી મહારાજ વિચાર કરી રહ્યા છે કે આપણે પણ હરિદ્વારની અંદર જાય અને એ મેળાનો લાહવો લઈ. શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ 1735ની અંદર હરિદ્વારની અંદર આવ્યા અને એક પંડાલ બનાવ્યું, વ્યવસ્થા બનાવી, ડૂમ નાખી અને સુંદર સાથને લઈ અને શ્રીજી મહારાજ ત્યાં ચર્ચા કરી રહ્યા છે. અહીંયા વેશભૂષા પણ બધાની અલગ છે. આ લોકોના તો જે ભગવાઓ છે, મોટી મોટી જટાઓ છે, મોટી મોટી માળાઓ ધારણ કરેલી છે, લાલ કલરના, કોઈ પીળા કલરના, આ બધા વસ્ત્રો પહેરેલા છે અને પોતપોતાના ધર્મ પ્રમાણે, એ ધર્મના ચિહ્ન પ્રમાણે પોતાની ડોકમાં કંઠી પણ એ પ્રમાણે હોય અને એના શરીરના કપડા પણ એ જ પ્રમાણે હોય. જેમ હોય ને આપણે કેમ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એ લોકો ટી શર્ટ પહેરે, પછી આપણે સ્વાધ્યાય પરિવાર હોય તો એ લોકોના પણ અલગ આમ નિશાની હોય. આપણે કેમ પ્રણામી, આપણે રૂમાલ એટલે ઓળખાઈ જાય કે આ તો પ્રણામી છે, પ્રણામ લખેલો રૂમાલ બાંધે એટલે એક ચિહ્ન છે. શું છે? એક ચિહ્ન. તો એ સમયની અંદર પણ એ જ હતું. અત્યારે છે એવું નથી, એ સમયમાં પણ એ જ હતું. જેવો તમે ગુજરાતમાં હોય તો બધા પાઘડી બાંધે, મહારાષ્ટ્રમાં જાઓ તો ટોપી પહેરે, પછી અહીંયા પંજાબમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, બધાના પહેરવેશ અલગ અલગ અને એના ઉપરથી ખબર પડે કે આ ગુજરાતનો છે કે મહારાષ્ટ્રનો છે કે પંજાબનો છે કે હરિયાણાનો છે. એવી જ રીતે ધર્મની અંદર પણ ધર્મના ચિહ્ન હોય, એમની ધજા પણ એ રીતે હોય અને એના પહેરવેશ પણ એ રીતે હોય. અને શ્રીજી મહારાજ સુંદર સાથને અહીંયા લઈને આવ્યા. એકદમ નિર્ગુણ વેશ, સફેદ વસ્ત્ર, એકદમ સાદગાઈ. અને એ સાદગીથી આ લોકો જોઈ રહ્યા છે કે આ તો કંઈક નવા સંપ્રદાય વાળા છે. શું કીધું? આ લોકો કંઈક અત્યાર સુધી ક્યારે આ સંપ્રદાયને જોયો નથી, આ લોકોને ક્યારેય જોયા નથી. તો એ લોકો વિચાર કરવા લાગ્યા કે આ નવા સંપ્રદાય વાળા છે, તો ચાલો આપણે બધા જઈને પૂછીએ કે એનો પરિચય શું. આવીને કીધું કે ભાઈ તમે નવા છો? તો કે હા અમે નવા છીએ. શ્રીજી મહારાજ શું કહે? ઓલા લોકોએ પૂછ્યું, બધા સંપ્રદાય વાળા કેટલા બધા છે, હમણાં નામ આવશે બધાના. એ લોકોએ પૂછ્યું કે ભાઈ તમે નવા છો? તો કે હા અમે નવા છીએ, આ બ્રહ્માંડમાં અમે પહેલી વખત જ આવ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. બ્રહ્માત્મા ક્યારે આવી? પહેલી જ વાર આવી છે ને. શ્રીજી મહારાજે કીધું કે અમે નવા છે, અમારો સંપ્રદાય નવો છે. તો કે તમારો પરિચય આપો. શ્રીજી મહારાજ કે અમે તો નવા છીએ, તમે તો બહુ જૂના છો, કઈ યુગોથી તમારો આ સંપ્રદાય ચાલ્યો આવે છે, પેલા તમે તમારા સંપ્રદાયની ઓળખાણ કરાવો. તો એમાં જે આપણા હિન્દુ ધર્મના 4 મોટા સંપ્રદાય જો પહેલેથી જ સર્વશ્રેષ્ઠ છે અને અત્યારે પણ એ 4 સંપ્રદાયના ગુણગાન ગવાઈ રહ્યા છે, એમાંથી બધા ભાગલા પડ્યા છે. તો એમાં સૌ પ્રથમ એ 4 સંપ્રદાયમાં પેલા રામાનુજ સંપ્રદાય વાળા આવ્યા. આગળ આવીને એ લોકોએ પોતાની પદ્ધતિ બતાવી કે અમારા તો ગોત્ર આ છે ને અમારા સદગુરુ આ છે, અમારી શાળા આ છે ને અમારું તીર્થ આ છે, અમારું જ્ઞાન આ છે, અમારી દેવી આ છે, અમારા ઋષિ આ છે. ત્યારે શ્રીજી એમને કીધું, કારણ કે આપણે એ વર્ણન અત્યારે કરતા નથી હો, એ વર્ણન કરવામાં 8 દી જોહે એટલે અત્યારે કરતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ તમે જે કાંઈ બતાવ્યું ને 14 લોકની અંદરની વાત બતાવી. શું કીધું?
14 લોક અંદર તમે તમારા આચાર્ય બતાવ્યા તો પણ 14 લોકમાં બતાવ્યા, તમારું ધામ બતાવ્યું તો પણ તમે વૈકુંઠ એટલે કે 14 લોકનું બતાવ્યું. અને આ જ્યારે પ્રલય થશે ત્યારે પાતાળથી લઈ અને અષ્ટાવરણ સુધી આદિનારાયણ સુધી બધો મહાપ્રલય થઈ જશે ત્યારે તમારું ઘર ક્યાં રહેશે? રામાનુજવાળા કઈ જવાબ આપી શક્યા નહીં. પછી આવે છે નિમાનુચાર્ય. એ લોકો આગળ આવીને પોતપોતાની પદ્ધતિ બતાવે છે. સેમ શ્રીજીએ એમને પણ પૂછ્યું, એમને પણ જવાબ આપ્યો કે ભાઈ તમે તો કાંઈક જગતની અંદરનું કીધું ને કાંઈક જગતની બહારની વાત કરી. ત્યાર પછી આવે છે વિષ્ણુ શ્યામ સંપ્રદાય, જે આપણા હિન્દુ સનાતન ધર્મના આ 4 મેન છે, મુખ્ય. એ વિષ્ણુ શ્યામ સંપ્રદાય વાળા આવે છે, એ પોતાનો પરિચય બતાવે છે. શ્રીજી એમને પણ જવાબ આપે છે. ત્યાર પછી આવે છે માધવાચાર્ય, અને એ માધવાચાર્ય એ લોકો એમનો પરિચય બતાવે. શ્રીજી મહારાજ એમને પણ કહે છે કે તમે તો ઘડીક આ બ્રહ્માંડમાં કયો છો, ઘડીક બ્રહ્માંડથી બહારની વાત કરો છો, તમે ઘડીક માયામાં કયો છો અને ઘડીક માયાથી પરની વાત કરો છો. એ લોકો કાંઈ એ જવાબ આપી શકતા નથી. અને ત્યારે એ લોકો વિચાર કરે છે કે આ જે સંત છે, જે મહાપુરુષ, એની પાસે કંઈક વધારે જ્ઞાન છે, કંઈક અલૌકિક જ્ઞાન છે, એટલે આપણને બધાને એ તરત જ પકડી લે છે. ત્યાર પછી આવે છે 10 નામ સંન્યાસી. કેટલા નામ છે? 10 છે. અને એ 10 નામ સંન્યાસીના એની જે અને 7 મન્યા એ પણ આવે છે. 10 નામ સંન્યાસી, ત્યાર પછી 7 મન્યા, અને પછી 7 મન્યાના 7 મંત્રો એમનું પણ ઉચ્ચારણ કરે છે કે એમના કયા મંત્રો છે. એ લોકો બધાના સંપ્રદાયની એ પોતપોતાની એ બધી પદ્ધતિ બતાવે છે. અને ત્યાર પછી આવે છે ષટ દર્શની, એટલે કે 6 દર્શન વાળા જે સંપ્રદાય છે. જો તમે આથી 400 વર્ષ પહેલાની આ વાત છે. અને એ ષટ દર્શની આવે છે. અને ષટ દર્શની અંદર પહેલું દર્શન છે ન્યાય દર્શન, એક સંપ્રદાય. બીજો છે મીમાંસા દર્શન, પછી છે સાંખ્ય દર્શન, પછી છે વૈવિષ્યક દર્શન, પછી પાતાંજલ, અને પછી વેદાંત દર્શન. આ બધા અલગ અલગ ધર્મો છે. મેં જેટલા નામ દીધા ને, આ રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ શ્યામ, માધવાચાર્ય, પછી 10 નામી એટલે 10 સંન્યાસી, એ પણ 10 અલગ છે. પછી 7 મન્યાના 7 એનાથી અલગ છે. ત્યાર પછી 7 મન્યાના 7 મંત્રો, એમાંથી નહીં પણ 7 ફાટા પડ્યા, 7 ધર્મ અલગ થયા. અને ત્યાર પછી આ 6 શાસ્ત્ર વાળા ષટ દર્શની છે. એમાં ન્યાય દર્શન છે, મીમાંસા દર્શન છે, સાંખ્ય દર્શન છે, વૈવિષિક દર્શન છે, પાતાંજલ દર્શન છે, અને એક વેદાંત દર્શન છે. આવી રીતે 6 ધર્મો અલગ અલગ. કેટલા ધર્મના, હવે કુંભના મેળામાં તમે જુઓ કેટલા સંપ્રદાયો આજે ભેગા થયા છે. અને એક તરફ શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને એક તરફ આ બધા જ સંપ્રદાય વાળાઓ શ્રીજી મહારાજને એ પૂછી રહ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ પેલા શું કહે છે કે તમારો પરિચય મને બતાવો. પેલા તમારો પરિચય અમને બતાવો, કારણ કે તમે બહુ જૂના છો. તમે તો આ સનકાદિક ઋષિથી આ તમારા ધર્મનો પ્રચાર ચાલી રહ્યો છે. તમે તો આદિ અનાદિ છો. પછી આ લોકો જ્યારે હારી ગયા ને, આ શાસ્ત્રાર્થ થાય કુંભના મેળાની અંદર, અને એ હારી જાય છે ત્યારે શ્રીજી મહારાજને એ લોકો નક્કી કરે છે કે હવે એમને આપણે પૂછીએ. કારણ કે અત્યાર સુધી એમને આપણી સંપ્રદાય પદ્ધતિ જાણી, આપણે એમને બધી બતાવી, તો હવે આપણે એમની પાસે આપણે જાણીએ. કારણ કે એ આ જગતમાં જ કહે ને, કહે તો 14 લોકની અંદરની જ વાત કહે, એનાથી બહારની વાત તો એ કહી શકવાના નથી. હજી એ લોકોને કંઈ ખબર જ નથી. શ્રીજી મહારાજે એક પણ શબ્દની હજી વાત એને બતાવી નથી. અને ત્યારે એ લોકો બધા ભેગા થઈ અને એક નક્કી કરે છે કે આપણે પણ એની પદ્ધતિને પૂછીએ. અને એ પૂછે છે અને શ્રીજીને કહે છે કે ભાઈ અમે તો અમારો બધો જવાબ આપી દીધો, અમારી પદ્ધતિ અમે તમને સમજાવી દીધી, તમે નવા છો તો હવે તમારી પદ્ધતિ અમને બતાવો. ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે હું એક એક તમારા પ્રશ્નો, એ લોકો બધા પ્રશ્ન પૂછે છે. જેમ શ્રીજીએ પ્રશ્ન પૂછ્યા ને એમ એ લોકો પ્રશ્ન પૂછે છે કે તમારા ગુરુ કોણ, તમારી શિખા ક્યાં, આ બધું જ હમણાં આવશે. એ લોકોએ બધા પ્રશ્ન કર્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ તમે શાંતિ રાખો, એકદમ મનને તમે સ્થિર કરો અને શાંતિથી સાંભળો. હું તમને શાસ્ત્રોના, વેદના, પુરાણના બધાના સાક્ષી આપીને હું તમને જવાબ આપી છે.
કોન શાસ્ત્ર મેં કહા કહી એ સો હમ કહો દે સાક. ત્યારે એ લોકો પૂછે છે કે શાસ્ત્રોની સાક્ષી આપીને બતાવજો. ત્યારે શ્રીજી મહારાજ કે હું તમને એક એક શાસ્ત્રોની સાક્ષી આપીને બતાવી. તમે પણ ધૈર્ય રાખજો, મનને સ્થિર રાખજો, નકર સમજાશે. એમાં આપણે અહીંયા એમ જ કરવું પડે, મનને સ્થિર રાખવું પડે. આપણી જે સંપ્રદાય પદ્ધતિ છે ને એને પણ આપણે એક સમજવી જરૂરી છે. અને બધા સુંદર સાથને એ મોઢે આવડવી જોઈએ ને જોઈએ જ. ત્યારે અહીંયા શ્રીજી મહારાજ હરિવંશ પુરાણની વાતથી શરૂ કરે છે કે જો તમે એ બધા પોતપોતાના ધર્મ ગ્રંથો લઈને આવ્યા અને કીધું કે ભાઈ હરિવંશ પુરાણ ખોલો, આટલામાં અધ્યાયની અંદર અહીંયા આટલામાં શ્લોકથી આ તમે ખોલીને જોવો, હું તમને બતાવતો જાઉં. અને કહી રહ્યા છે કે કહી વ્યાસ હરવંશ મેં દેખો સત વિચાર, જન્મે દે રાજા પ્રતિ સુનો વિરોધ તજ સાર. કે જે જન્મે દે રાજા અને જે આ હરિવંશ પુરાણની અંદર વ્યાસ મુનિએ જન્મે જે રાજાને જે હરિવંશ પુરાણમાં જે વાત બતાવે છે ને એને તમે ધ્યાનથી ચિત્ત દઈને સાંભળો. અને તમારી પાસે આ હરિવંશ પુરાણ હોય ને તો એને ખોલીને રાખો. આ સાક્ષી આપે છે. એમાં વાત કરી રહ્યા છે વેદ વ્યાસજી. અહીંયા જન્મેજય રાજાને બતાવે છે કે હે જન્મેજય રાજા, જે આવનારો યુગ છે ને કલયુગ, એ કલયુગની અંદર એક એવી મોટી અનહોની ઘટના ઘટવાની છે. શું કીધું? ધ્યાન દેજો, આ હરિવંશ પુરાણની વાત છે કે એવી એક બહુ મોટી એવી અનહોની ઘટના, જે અત્યાર સુધી, અનહોનીનો અર્થ શું થાય કે કોઈ દિવસ બન્યું નથી એવી વાત બનવાની છે, એવી લીલા થવાની છે, એવી વસ્તુ અહીંયા ઘટિત થવાની છે. ત્યારે જન્મેજય રાજાએ પૂછ્યું કે એ શું? ત્યારે એમને કીધું કે બ્રહ્મ રૂપીન પ્રગટ હે દુર્લભ સબ થે જો હોય. બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડની અંદર આવશે, પરમહંસો આવશે. કોણ આવશે? પરમહંસ આવશે. અને આ પરમહંસ આ બ્રહ્માંડમાં આવે ને એ જ મોટામાં મોટી ઘટના છે. કારણ કે આવી ઘટના કોઈ બ્રહ્માંડની અંદર ઘટી નથી, કોઈ ક્યારેય બન્યું જ નથી. આવા તો કરોડો બ્રહ્માંડ બની ગયા, મટી ગયા, જેની કોઈ ગણતરી નથી. કોઈ બ્રહ્માંડની અંદર ક્યારેય પરમહંસ બ્રહ્મ સૃષ્ટિ કોઈ દિવસ ક્યારેય બ્રહ્માંડમાં આવી નથી, અને કોઈ બીજા બ્રહ્માંડમાં હજી આવશે પણ નહીં. એટલે આ અનહોની ઘટના છે. હે રાજા, વેદ વ્યાસજી જન્મેજય રાજાને કહી રહ્યા છે કે ધ્યાનથી સાંભળજે આ અનહોની ઘટના. અને ક્યારે થશે? તો કે કલયુગની અંદર થશે. ત્યારે રાજા પ્રશ્ન પૂછે છે, જન્મેજય કે છે એને શંકા થઈ, પ્રશ્ન પૂછે છે કે તમે બ્રહ્મ સૃષ્ટિ નથી, તમે બ્રહ્મ મુનિ નથી? તો કે ના, હું પરમહંસ નથી, હું બ્રહ્મ સૃષ્ટિ નથી. તો શું સનકાદિકથી લઈને અત્યાર સુધી કેટલા બધા ઋષિઓ થયા, એમાંથી કોઈ નહોતા? તો કે ના, અત્યાર સુધીમાં ક્યારેય પરમહંસ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા પણ નથી, અને આના પછી થવાના પણ નથી. ફક્ત ને ફક્ત આ બ્રહ્માંડની અંદર જે આવનારો જે કલયુગ છે, એ કલયુગ ત્યારે ચાલી જ રહ્યો હતો, એ શરૂ થઈ ગયો હતો કે આ કલયુગની અંદર આ પરમહંસ બ્રહ્મ સૃષ્ટિ એ પ્રગટ થવાની છે. અને એનો શ્લોક છે આ હરિવંશ પુરાણની અંદર કે કલિર ધન્ય કલિર ધન્યો મુનીશ્વરા યત્ર બ્રહ્મ પ્રિયાન ચ વાસના સમુપા વિષણ. કે આ કલયુગને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. કલયુગની અંદર આ પરમહંસો અહીંયા પ્રગટ થવાના છે. અનહોની આ ઘટના છે. શ્રીજી મહારાજ આ હરિદ્વારના કુંભના મેળામાં બધા જ સાધુ સંતોને, કેટલા બધા લાખોની સંખ્યામાં હતા, એ બધાને સમજાવી રહ્યા છે કે હરિવંશ પુરાણની અંદર તમે જુઓ કે પરમહંસ આવવાની વાત વેદ વ્યાસજીએ જન્મેજય રાજાને કરી છે. અને કયા સમયે કરી છે? તો કે કલયુગની અંદર આવવાની વાત કરી છે. અને ત્યારે એ પણ લખેલું હતું કે જ્યારે એ બ્રહ્મ સૃષ્ટિ એ પરમહંસો આ કલયુગની અંદર આવશે ત્યારે બે મોટા નિશાન બતાવ્યા હતા. એમાં એક નિશાન છે કે 11 મહિનાનું વરસ હશે, અને બીજું નિશાન જે પૂંછડીયો તારો, ધ્રુવ તારો, એ બે એક સાથે દેખાશે. 11 મહિનાનું વરસ કોઈ દી આવ્યું? ત્યારે હતું. જે પહેલેથી જ આ
વેદ વ્યાસજીએ હરિવંશ પુરાણની અંદર લખી નાખ્યું છે. ત્યારે એ કહી રહ્યા છે કે આવી અનહોની ઘટના આ કળિયુગની અંદર થવાની છે અને એ ઉત્તમ પુરુષ બિન ઓર કો દેવી દેવન ધ્યેય. એક જ ઉત્તમ પુરુષ જે પરબ્રહ્મ પરમાત્મા છે, જે સચિદાનંદ છે, જે પૂર્ણ બ્રહ્મ છે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય એ કોઈની ભક્તિ કરશે નહીં. કારણ કે એ પરમાત્માની એ અંગના છે અને એ અંગના એ પરમાત્મા સિવાય કોઈની ભક્તિ કરે નહીં. રાજા હોય, રાજાની રાણી હોય, એ રાજાની રાણી રાજા સિવાય કોઈને નમે કોઈને. તો અહીંયા જે બ્રહ્મ સૃષ્ટિ છે એ ક્યાંથી આવી છે? પરમ ધામથી. તો એના માલિક કોણ છે? રાજજી મહારાજ કૃષ્ણજી છે. એ કૃષ્ણજીની એ સખી છે, એની અંગના છે, એની રાણી છે. તો એ પરમાત્માની જે રાણી હોય, એ રાધા હોય કે ગોપી હોય, એ કોઈ દિવસ એ કોઈ દેવી દેવતાની ભક્તિ કરે? દેવી દેવતા કોની ભક્તિ કરે? એની ભક્તિ કરે. જેને શાસ્ત્રોમાં પ્રમાણ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એ બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ ગોતી રહ્યા છે. તો અહીંયા શ્રીજી મહારાજે કહી રહ્યા છે કે હરિવંશ પુરાણનો આ દાખલો તમે જોઈ લો. જે વાત જન્મેજય રાજાને કરી હતી, આ એ જ સમય આવી ગયો છે. મારી સાથે જે છે ને એ કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ પરમ હંસ. અને એ જ્યારે આવશે ને ત્યારે એ દેવી દેવતાઓને ક્યારે એ ભક્તિ નહીં કરે. બાકી દેવી દેવતાઓને મુક્તિ આપશે. શું આપશે? એ મુક્તિ આપશે. અને અખત કથા નવતન કહે જગ સુન પૂજે તાય. અને અખત કથા જે અત્યાર સુધી કોઈ દિવસ આવી કથા નહીં કરી હોય, આવી પહેચાન નહીં કોઈ બતાવી હોય. કારણ કે અત્યાર સુધી તમે જોઈ લ્યો, આ બ્રહ્માંડની અંદર જેટલા પણ સંપ્રદાયો છે, જેટલા પણ ધર્મો છે, જેટલા પણ શાસ્ત્રો છે, વેદો છે, એમાં ક્યાંય પરમાત્માના સ્વરૂપની પૂર્ણ ઓળખાણ કોઈ ગ્રંથની અંદર કરી ખરા? કોણ કરાવશે? સ્વયં પરમાત્મા પોતે જ આવી અને અહીંયા આવીને પોતે જ પોતાની ઓળખાણ કરાવશે. એટલે કીધું કે અકત કથા, જે અખત કે અત્યાર સુધી કોઈએ આવી વાત આ બ્રહ્માંડમાં કરી નહીં હોય ને, એવું કોઈ જ્ઞાન આપ્યું નહીં હોય ને, એનાથી વિશેષ જ્ઞાન જે આ બ્રહ્માંડમાં અત્યાર સુધી નથી, એવું વિશેષ જ્ઞાન, એ તારતમ રૂપી જ્ઞાન એ આ બ્રહ્માંડમાં બધાની આગળ કરશે. અને આ સાંભળી અને દુનિયાના જીવ એને પૂજશે અને એની ભક્તિ કરીને એ પણ મોક્ષનો દ્વાર પ્રાપ્ત કરશે. તેની કી સાખ જો દેત હો દેખો સંત વિચાર. અને અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે હે સાધુ સંતો, એની સાક્ષી હું તમને આપું છું, જે તમે જોવો. તે હરિવંશ પુરાણની અંદર ભવિષ્ય પર્વ અને અધ્યાય છે 4, એની અંદર એ શ્લોક લખેલો છે કે અભાવિનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મ રૂપિણા ઉત્પન્ના એ કૃત યુગે પ્રધાન પુરુષાશ્રયા કથા યોગેન તાન સર્વાન પૂજ્યન સિંતિ માનવાહ યસ્ય પૂજા પ્રભાવેન જીવ સૃષ્ટિ રુદ્રાણમ. આ હરિવંશ પુરાણની અંદર આ શ્લોક લખેલો છે, જે અત્યાર સુધી આપણે સાંભળ્યું ને એની સાક્ષી આ ભવિષ્ય પુરાણની અંદર લખેલી છે. અને એનાથી પણ શ્રીજી મહારાજ આગળ વેદની ઉપનિષદોની બધી સાક્ષીઓ કરી અને એમને આગળ સમજાવે છે કે તમે આ વાતને ધ્યાનથી સાંભળો. પછી હું તમને મારા સંપ્રદાયની પદ્ધતિ હું તમને બતાવું. ત્યારે એ લોકો ગર્વથી બોલે છે અને કહી રહ્યા છે કે તમારી સંપ્રદાયની પદ્ધતિ મને જલ્દીથી બતાવો. ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે કૃપા દ્રષ્ટ બોલે તબ સુનો સાધ સબ કોઈએ પ્રશ્ન કા ઉત્તર તુમકો દેહમ સોએ. તમારા એક પ્રશ્નનો હું તમને જવાબ આપીશ, પણ તમે ધૈર્ય રાખજો, કારણ કે મારે તમને સાક્ષી આપીને બતાવવો છે. તો સાક્ષી અલગ અલગ શાસ્ત્રોમાં, પુરાણોમાં કેટલા ગ્રંથો છે? 6 શાસ્ત્ર છે, 18 પુરાણ, 108 ઉપનિષદ, પછી 4 વેદ, પછી બીજા કેટલાય સંતોની વાણીઓ પણ છે. તો એ બધાની સાક્ષી આપવામાં ખોલીને તમને બતાવવું તો પડશે ને, કારણ કે એમણે તમે માનવા વાળા, આપણે પણ નથી માનતા. આપણે કોઈની વાત માનતા નથી, કારણ કે જ્યાં સુધી આપણને સાક્ષી ન મળે ને ત્યાં સુધી માનતા નથી. તો એ તો બધા મોટા મોટા આચાર્યો હતા, એવા જ્ઞાની હતા કે એને એક શાસ્ત્રો પોતાના મોઢે હતા. કોઈને વેદ મોઢે હતા, કોઈને એક વેદ
કોઈને 2 વેદ, કોઈને 3 વેદ, કોઈને તો 4 વેદ મોઢે હતા, કોઈને તો 6 શાસ્ત્ર મોઢે હતા, કોઈને તો 108 ઉપનિષદો પણ મોઢે હતા, કોઈને તો 18 પુરાણ મોઢે હતા. તો એ લોકોને સમજાવવા એ કોઈ નાની સૂની વાત એને સાક્ષી આપવી પડે, ખોલીને આપવી પડે, બોલીને નહીં, એને ખોલીને એના જ ગ્રંથને ખોલીને એને બતાવવી પડે. અકત ભેદ અદ્ભુત ચિત્ત દે સુનો તુમ સબ, કે આ અકત કથા છે જે અત્યાર સુધી તમે ક્યારેય સાંભળી નથી, એટલે તમે ચિત્ત દઈને સાંભળજો. આ કોને કહી રહ્યા છે શ્રીજી મહારાજ? હરિદ્વારના મેળામાં આ બધા જ સંપ્રદાય વાળાને કહી રહ્યા છે. પણ અત્યારે કોને કહી રહ્યા છે? આપણને. એટલે ધ્યાન દઈને સાંભળજો કે આપણી જે સંપ્રદાયની પદ્ધતિ છે ને એને શ્રીજી મહારાજે એક એક શ્લોકની સાથે અહીંયા આપણને બતાવી છે. પહેલી જ ચોપાઈ આપણી સંપ્રદાયની પદ્ધતિ આવે છે, સતગુરુ બ્રહ્મા सतगुरु ब्रह्मानंद है, सूत्र है अक्षर रूप, शिखा सदा तीन से परे, चैतन्य चिद जोयनो, चैतन्य चिद जोयनो, सेवन है पुरुषोत्तमा, गोत्र चिदानंद जान, परम किशोरीष्ट है, पतिव्रता साधन मान, पतिव्रता साधन मान. અહીંયા શ્રીજી મહારાજ એ લોકોએ જે પૂછ્યું ને ભાઈ તમારા ગુરુ કોણ, ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો. પેલા 4 પ્રશ્ન પૂછ્યા કે તમારા ગુરુ કોણ, તમારું સૂત્ર ક્યાં છે, તમારી શિખા ક્યાં છે, આ બધા પ્રશ્ન પૂછે છે. ત્યારે શ્રીજી મહારાજ અહીંયા જવાબ આપે છે કે સતગુરુ બ્રહ્મા. ધ્યાન દેજો હવે, સતગુરુ કોણ છે? અહીંયા બ્રહ્માનંદનો અર્થ કરો. હવે આપણે એકદમ ગાડી ધીમી કરી નાખવી છે, અત્યાર સુધી સ્પીડમાં રાખી હતી, હવે ધીમી છે. સતગુરુ બ્રહ્મા, આનો અર્થ કરો, બ્રહ્માનંદનો અર્થ કરો. બ્રહ્મ વત્તા એટલે બ્રહ્મા. બ્રહ્મ કોણ છે? આનંદ કોણ છે? તો સદગુરુ કોણ થયું? મૂળમાં કોણ થયું? મૂળમાં તો રાજજી જ ને. મૂળમાં કોણ છે? આનંદ કેમાંથી અલગ થયા છે? આનંદ સ્વરૂપ કોનું અંગ છે? રાજ્યના અંગમાંથી આનંદ અને સત આ બે અલગ થયા લીલા માટે. તો મૂળમાં કોણ છે? રાજજી મહારાજ. શું કીધું કે સતગુરુ બ્રહ્મા નંદ, એટલે કે જે શ્યામાજી છે, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે ચિદઘન સ્વરૂપ છે, એ ચિદઘન સ્વરૂપનું એક સ્વરૂપ જે આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપા જે શ્યામાજી છે એ અમારા સતગુરુ છે. આપણે ટૂંકમાં જ લેવું છે, આનો વિસ્તાર પછી કરશું આપણે, પણ ગાડી ધીમી રાખશું આપણે. શું કીધું પછી આગળ? એક પ્રશ્નનો જવાબ થયો કે તમારા ગુરુ, તો કે સતગુરુ બ્રહ્મા નંદ, જે પરબ્રહ્મ છે, જે ચિદઘન સ્વરૂપ છે, એનું જ એક સ્વરૂપ જે આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપા જે શ્યામાજી, જે રાધાજી છે, એ રાધાજી અમારા સતગુરુ. તો અહીં દેવચંદજી મહારાજ કોની લીલા કરી હતી? સતગુરુના સ્વરૂપે. કોણે લીલા કરનાર કોણ હતું? શ્યામાજી. પછી કીધું કે તમારું સૂત્ર કયું? તો કે સૂત્ર હે અક્ષર. સૂત્ર એટલે શું? આપણે દરરોજ બોલીએ છીએ આ પદ્ધતિ પર. સૂત્ર એટલે શું? હાલો, ગુરુમાં તો આપણે સમજી ગયા. સૂત્ર એટલે કોઈને ખબર હોય ખાલી ઊંચો હાથ કરજો, હું પૂછીશ નહીં કોઈને. સૂત્રનો અર્થ શું થાય? સ્કૂલમાં ગયા છો કોઈ? ત્યાં સૂત્ર આવે કે નથી આવતું? હે? સૂત્ર દાખલા ગણતા હોય એમાં પેલા સૂત્ર આવે, દાખલા ગણવા માટેનું સૂત્ર આવે કે ન આવે?
હાલો એમાં આપણે અભણ છે એમાં જાજા એટલે બહુ નહીં સમજાય. હું તમને હાવ હેલું ને હટ. આપણે ગામડામાં નાટકો કેટલા હવે જોયા છે? ભવાયા બધાએ જોયા ને. એમાં પેલા સૂત્રધાર આવે. કોણ આવે? આવે ને પેલા પડમાં સૂત્રધાર આવે, ગોપીઓને લઈને આવે, એક રાસના ગરબા કરે ને પછી પૂછે કે પિતાશ્રી આજે આપણે કયા નામનું નાટક ભજીને ભાગ્યશાળી થશો? આવે કે ન આવે આવું? પેલા હો. પછી પિતાશ્રી એમ કે બાળાઓ આજે તો જય ચિત્તોડનું નાટક આપણે ભજવવાનું છે, તમે રાસની રમઝટ બોલાવો, હું પાત્રની તૈયારી. આવે ને આવું? આને કહેવાય સૂત્ર. નાટકના રચયિતા સૂત્રધાર એટલે નાટકના જે રચયિતા હોય ને એને સૂત્રધાર કહેવાય. પછી જે આપણે હવે ભણવામાં આવી જાય, આપણે સ્કૂલ બાજુ, હું ભણેલો નથી પણ હું બીજા પાસે આવી રીતે શીખો છું કે જ્યારે સ્કૂલમાં જાય ત્યારે દાખલા ગણવાના હોય ને એમાં એક સૂત્ર હોય, સૂત્ર. કારણ કે એ સૂત્ર ઉપરથી જ દાખલો ગણાય, બાકી ગણી શકો નહીં. તો અહીંયા આજે વિતક છે ને, વિતક હવે યાદ આવ્યું એટલે કહી દઉં, કારણ કે હું કેતું કેવું કરતો પણ અહીંયા આવી પછી ભૂલી જતો. લાલદાસજી મહારાજ જે વિતક લખ્યું ને, એક એક ચોપાઈ એક એક સૂત્રના રૂપમાં જ છે, વિસ્તાર નથી કરેલો. એક એક ચોપાઈ છે ને, એક એક પ્રસંગ એ સૂત્રના રૂપમાં છે. 120 વર્ષની કેવડી મોટી લીલા થઈ હોય. લાલદાસજી મહારાજ બધા સૂત્રના રૂપમાં જ બતાવી છે, પછી લીલાનો વિસ્તાર આપણે કરવાનો. તો અહીંયા જે સૂત્ર હે, તો અહીંયા શ્રીજી મહારાજે જવાબ શું આપ્યો? પ્રાણનાથજી મહારાજે સૂત્ર હે અક્ષર. આ બ્રહ્માંડ કોણ બનાવે છે? બનાવનાર કોણ છે? સૂત્ર કોણ થયું? તો અહીંયા કીધું કે સૂત્ર હે અક્ષર રૂપ. અહીંયા શ્લોક આપીને કીધું હો. પેલા એકાદ બે બોલી જાવ એટલે તમને એમ થાય કે ના સાક્ષી અહીંયા રાજજી મહારાજે આપી છે. સદગુરુનો શ્લોક છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. આ સદગુરુ મહારાજનો આ શ્લોક છે. પછી આપણો બીજો પ્રશ્ન છે, હું એક જ ચરણ બોલ્યો છું, બે શ્લોક છે અહીંયા સાક્ષીમાં. પછી સૂત્ર હે અક્ષર રૂપ. અક્ષર બ્રહ્મને જે સૂત્ર એટલે કઈ રીતે એની સાક્ષી આપી અને એ અહીંયા શ્લોક આપે છે. એ શ્લોક જે છે એ ગ્રંથનું નામ છે બ્રહ્મો ઉપનિષદ. એ બ્રહ્મ ઉપનિષદનો એ શ્લોક છે. યદ સરમ પરમ બ્રહ્મ તત્ સૂત્ર મિતિ ધાર મેતઃ સૂચનાત્મક સૂત્ર મિત્યાહુ યહ સૂત્રમ નામ પરમ પદમ. તો અહીંયા અક્ષર જે બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડો બનાવે છે, અને અક્ષર બ્રહ્મનો ખેલ જોવા માટે, એ બ્રહ્માંડ જોવા માટે આપણે આવ્યા છે. એટલે આ સૂત્રધાર કોણ થયું? અક્ષર. આપણે કોના નાટકમાં આવ્યા છે? કોના કહેવાથી આવ્યા છે? કઈ ઈચ્છાથી આવ્યા છે? જોવા માટે. તો અહીંયા આપણે પાત્ર લીધા ને, આ બધા આ પાત્ર જ છે ને. તો આ જે નાટક રૂપી જે બ્રહ્માંડ છે એ બનાવનાર કોણ? તો કે અક્ષર. તો એ અક્ષર બ્રહ્મ છે, એ આપણા સૂત્રધાર થયા. તો એ લોકોએ પૂછ્યું કે ભાઈ તમારા સૂત્ર કોણ? તો કે અક્ષર બ્રહ્મ. તો પછી કે તમારી શિખા. શિખા એટલે જે મંદિર હોય તો મંદિર ઉપર શું હોય? શિખર હોય ને, એને શિખા કહેવાય. પછી પર્વત હોય તો પર્વતની ટોચને શું કહેવાય? કે એનાથી આગળ કાંઈ હોય જ નહીં. ગિરનાર હોય તો ગિરનારની ટોચ ઉપર જે દત્તાત્રેયનું મંદિર છે એનાથી એકઈ બીજી ઊંચી ટોચ નથી. તો અહીંયા જે શિખા છે એટલે કે એનાથી આગળ કાંઈ ન હોય એવું પરમ પદ જે શિખા છે એ તમારી શિખા બતાવો કે તમારું એ કેન્દ્ર ક્યાં છે. ત્યારે એને કીધું કે શિખા સદા તીનસે. કોનાથી પરે? તો કે આ જે સૂત્ર છે ને અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મથી પણ પરે જે અક્ષરાતીત. તો અહીંયા અમે તમે જોવો દરેક એક એક પ્રશ્નના જવાબના મૂળમાં રાજ્ય જ આવે, બીજું કોઈ આવતું નથી. સદગુરુમાં કોણ આવ્યું? રાજ્ય આવ્યા. પછી અહીંયા સૂત્રમાં અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ બ્રહ્માંડ બનાવે એ વાત સાચી, પણ આ બ્રહ્માંડ કોને બનાવ્યો છે? રાજજી મહારાજ. બનાવનાર કોણ છે? મૂળમાં તો રાજજી મહારાજ છે ને. ભલે આ નાટક અક્ષર બ્રહ્મનું છે પણ બનાવનાર કોણ છે? રાજજી મહારાજ. તો સૂત્રના રૂપમાં મૂળમાં જોવા જાવ તો કોણ થાય? રાજજી જ થાય ને. તો અહીંયા ત્રીજો જે પ્રશ્ન છે કે તો શિખા સદા તીનસે પરે જે અક્ષરથી પણ પરે જે અક્ષરાતીત છે, જે શબ્દમાં ન આવે, જેનું વર્ણન શબ્દમાં ન થાય એવા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા
જે છે ને ત્યાં અમારી શિખા છે, કારણ કે એ પરમાત્માથી કોઈ બીજું છે નહીં. એ ઉત્તમ પુરુષ જે પુરુષોત્તમ છે, જે પૂર્ણ બ્રહ્મ છે, એનાથી કોઈ બીજો ત્રીજો પુરુષ છે નહીં. અને ત્યાર પછી ચેતન ચિદ જો અનુપ, એ શિખા જે છે ને એ કેવી છે કે ચેતન છે, ચિદ છે અને અનુપ છે. રજી મહારાજ કેવા છે? ચિદઘન સ્વરૂપ છે. કેવા છે? ચિદઘન છે. તો અહીંયા શું કીધું કે ચેતન છે, ચિદ છે અને અનુપ છે. આ રાજી મહારાજ ચિદઘન સ્વરૂપ છે. અને એ ચિદઘન સ્વરૂપનું જે ધામ છે એ આખે આખું ધામ ચેતન છે. અને એ પરમધામના જે પતિસ્પક છે એ અનુપમ પણ છે. સમજાય છે ને? ત્યાર પછીની જે ચોપાઈ આવે, આપણે એક ચોપાઈનું વર્ણન, અહીંયા 4 પ્રશ્નોના જવાબ સાંભળ્યા. ત્યાર પછીનું જે છે કે સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદા નંદ જાન પરમ કિશોરી ઈષ્ટ હે પતિવ્રતા સાધન. પાછા 4 પ્રશ્ન કે ભાઈ તમે કોનું સેવન કરો છો, એટલે કે કોની તમે ભક્તિ. તો અહીંયા શું કીધું કે સેવન હે પુરુષોત્તમ. 3 પુરુષ બતાવ્યા શાસ્ત્રોએ, વેદોએ, પુરાણોએ, બધાએ 3 જ પુરુષ બતાવ્યા. ચોથો પુરુષ બતાવ્યો કયા કયા? એક અક્ષર પુરુષ અને અક્ષરાતીત, જે ઉત્તમ કીધો. તો અહીંયા ગીતાનો અહીંયા શ્લોક બતાવીને કહે છે કે દ્રાવીમો પુરુષો લોકે સરહસાક્ષર એવ ચહ સરહ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષવત્વ પરમાત્મે ત્વાહ. આ ગીતાજીનો શ્લોક છે. 15મો અધ્યાય 15 અને 16માં આ 2 શ્લોક અહીંયા લીધા છે. 15 અને 16માં અધ્યાયની અંદર આ 17મો શ્લોક છે આ ગીતાનો. ત્યાં અહીંયા કીધું છે કે સેવન હે પુરુષોત્તમ. શું કીધું? ઉત્તમ પુરુષ, જે પૂર્ણ બ્રહ્મ, જે 3 પુરુષ શાસ્ત્રોએ, વેદોએ બધાએ બતાવ્યા, એનાથી ચોથો કોઈ પુરુષ નથી. તો આ ક્યાંની વાત બતાવી? પરમ ધામ. પરમધામની અંદર જે ઉત્તમ પુરુષ, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી જે બિરાજમાન છે, જેને આપણે પ્રેમથી રાજજી કહી છીએ, પીયું કહી છીએ, વાલાજી કહી, ખસમ કહી, ખાવિંદ કહી, એ બધા હુલમણા નામ છે. પણ મૂળ નામ શું છે? કૃષ્ણ. શું છે? તો અહીંયા આ લોકોને નામ આપવું પડે ને. તો અહીંયા કહી રહ્યા છે કે એ જે સેવન છે, જેની અમે ભક્તિ કરી છે, એ ઉત્તમ પુરુષ છે. એ ઉત્તમ પુરુષ સિવાય અમે કોઈની ભક્તિ કરતા નથી. પછી ગોત્ર, તો કે ગોત્ર ચિદાનંદ જાન. ગોત્ર એટલે એ તો બધાને ખબર હોવી જોઈએ, ગઈઢાવને તો ખબર હોવી જોઈએ. માસી ગોત્ર કોને કહેવાય? આપણા ઓલા બારોટ કીએ આપણનું ગોત્ર. શું કીએ? હા, જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ હોય ને એને ગોત્ર કહેવાય. કહેવાય ને? પછી કુળ, ગોત્ર કયો, પછી ગોત્રમાંથી કુળ બને. શું બને? કુળ. આપણે કેમ કહીએ કે આ અમારી કુળ, આ અમારું કુળ, આ અમારું કુળ. બધાના કુળની દેવીઓ બધી અલગ અલગ હોય ને. પણ જે ગોત્ર છે, ગોત્ર એટલે ઉત્પત્તિ. ગોત્રનો અર્થ શું થાય? ઉત્પત્તિ. કે જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ છે. બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ક્ષત્રિય છે તો ક્ષત્રિયની ઉત્પત્તિ ક્યાંથી થઈ? બરોબર. એવી રીતે ધર્મની અંદર આવે કે ભાઈ તમારું ધર્મનું ઉત્પત્તિ ક્યાંથી થઈ, તમારું કેન્દ્ર ક્યાં છે, તમારું ગોત્ર ક્યાં છે. તો અહીંયા જવાબ આપે કે ગોત્ર ચિદાનંદ. શું કીધું? ચિદઘન સ્વરૂપ જે રાજી મહારાજ છે એ અમારું ગોત્ર છે. અને એ ચિદમાંથી, એ ચિદઘનમાંથી જે આનંદ સ્વરૂપા જે શ્યામાજી છે, એ શ્યામાજીના અમે અંગ છે. આપણે કોના અંગ છે? શ્યામાજી. શ્યામાજી કોના અંગ છે? તો અહીંયા ચિદાનંદ આવી ગયું. આપણે બધા આનંદના અંગ છીએ. અને આનંદ કોનું અંગ છે? ચિદઘનનું. એટલે કે મૂળ કૃષ્ણજીના અંગમાંથી જે મૂળ સ્વરૂપ જે કૃષ્ણજીનું છે, એમાંથી આનંદ સ્વરૂપ શ્યામાજી, અને શ્યામાજીના અંગ આપણે બધી આત્માઓ. તો આપણું ગોત્ર ક્યાં થયું? પરમ. મૂળમાં તો રાજજી જ આવશે. એક એક પ્રશ્નના જવાબના મૂળમાં કોણ છે? કૃષ્ણજી છે. તો કે ગોત્ર ચિદા
નંદ જાણ, એનો પણ શ્લોક આપી દીધો. અનાદિ માદિ ચિદ ચિદ રૂપમ ચિદાનંદમ પરમ વિભુમ. અને એ ગોત્ર છે અમારું, અને આપણી ઈષ્ટ દેવી હોય ને, આપણી દેવી, બધાના કુળની દેવી હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની ઉમિયાજી માતા હોય, બધાના અલગ અલગ, કોઈના ચામુંડા ને અલગ અલગ હોય ને. એવી રીતે ધર્મની અંદર અહીંયા દેવી, એ લોકોએ પૂછ્યું કે તમારી દેવી કોણ? તો કે પરમ કિશોરી ઈષ્ટ હે. પરમ કિશોરી, જે શાસ્ત્રોની અંદર કિશોર અને કિશોરી વર્ણન કર્યું છે પરમાત્માનું, કે પરમાત્માનું સ્વરૂપ કેવું? તો કે કિશોર, અને આ અવસ્થાનું નામ છે. કેનું? અવસ્થા એટલે ઉંમર. કિશોર કિશોરી જે 11 થી 16 વર્ષની ઉંમર હોય એને કિશોર અને કિશોરી કહેવાય. આ કિશોરી જે શબ્દ છે, કિશોર જે શબ્દ છે, એ અવસ્થાવાચક નામ છે. પછી રાજી મહારાજના કોઈ લીલાવાચક નામ થયા, ક્યારેક પદવાચક નામ થયા, જેને આપણે શ્રીજી કહીએ ને. શ્રીજી કોઈ નામ નથી. શ્રીનો અર્થ શું થાય? શ્રીનો અર્થ રાધા થાય. શું થાય? અને એની પાછળ જી લગાવી દઈ તો રાધા કૃષ્ણ થઈ ગયું કે ન થઈ ગયું? તો અહીંયા જે રાજજી અને શ્યામાજી જે કિશોરા અવસ્થામાં પરમધામની અંદર જે મૂળ સ્વરૂપે બિરાજમાન છે, જે રાધા અને કૃષ્ણ, એની અવસ્થા કેવી છે? તો કે કિશોરા અવસ્થા છે. બરોબર. પછી એક હજી બીજો શબ્દ આવે, શ્યામ શ્યામા. શ્યામ અને શ્યામા એ સંસ્કૃત ભાષામાં પણ અવસ્થાવાચક નામ છે. સંસ્કૃતમાં એને શ્યામ એટલે કિશોર અને શ્યામા એટલે કિશોરી થાય. શું થાય? શ્યામ અને શ્યામાનો અર્થ પણ અવસ્થાવાચક નામ છે. શ્યામ અને શ્યામાનો અર્થ કિશોર અને કિશોરી થાય. એટલે આપણે ઘણી વખત કહીએ ને શ્યામ શ્યામા. તો રાજી મહારાજને મૂળ પરમધામમાં આપણે શ્યામ શ્યામા શ્યામ શ્યામા શ્યામ શ્યામા અપના વાસા હે નિજ ધામ જહાં બસે શ્યામા. તો હું રાજજી કાળા અને શ્યામાજી કાળી છે. રાજી મહારાજ પરમધામમાં કાળા છે. કેવા છે? કેવા છે? કલર કેવો રાજજીનો? કોઈ બોલતું કેમ નથી? ગોવર્ણ સુંદર. કેવા? સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ. રાજજી મહારાજ અહીંયા શું કીધું? આપણે બોલીએ ને, ચોપાઈમાં કીધું ને. કોણ કહી રહ્યું છે આ ચોપાઈમાં? સાક્ષાત રાજજી મહારાજ કહી રહ્યા છે કે શ્યામ શ્યામા શ્યામ શ્યામા. વારે વારે શબ્દ આવે છે કે નથી આવતું? તો શું શ્યામનો અર્થ તો ખરેખર કાળું જ થવું જોઈએ ને? તો રાજજી મહારાજ કાળા તો છે નહીં, શ્યામાજી કાળા તો નથી. તો અહીંયા એનો અર્થ થાય અવસ્થા છે. પરમધામમાં રાજીની અવસ્થા કેવી છે? કિશોર અવસ્થા છે. કેવી છે? એટલે એને શ્યામ શ્યામા કહેવાય. તો અહીંયા કહી રહ્યા છે કે પરમ કિશોરી ઈષ્ટ હે. જે અમારી પરમ કિશોરી, જે રાજજીની સાથે જે બિરાજમાન છે, જે શ્યામાજી જે કિશોરા અવસ્થામાં છે, એ રાધાજી અમારી ઈષ્ટ હે. પતિવ્રતા સાધનમાન. કે ભાઈ તમારી સાધના, તમે કઈ સાધનાથી ભક્તિ કરો છો? તો કે અમે પતિવ્રતા, અમે ધર્મ પાડીએ છીએ. પતિવ્રતા આ અમારું સાધન છે, એ અમારા પતિ છે, અને અમારી આત્મા એની પત્ની છે. આ અમે પતિ ધર્મ છે અમારો. આ અમે પતિવ્રતા, અમે ધર્મનું પાલન કરીએ છીએ. કારણ કે શાસ્ત્રોની અંદર, વેદની અંદર, પુરાણોની અંદર બધે જ કીધું કે પરમાત્માને પ્રાપ્તિ કરવી હોય તો સખી ભાવ જોઈ, માધુર્ય ભાવ જોઈ. માધુર્ય ભાવનો અર્થ થાય સખી ભાવ, સ્ત્રી ભાવ. જે આત્મા છે, એ આત્મા છે ને, એ સ્ત્રી છે, એ પુરુષ નથી. એટલે આત્માને જાગૃત કરવા માટે, આત્માને પરમાત્માના ચરણ સુધી પહોંચાડવા માટે સ્ત્રી ભાવ જોઈ, સખી ભાવ જોઈ. જેને ગીતાની અંદર, ઉપનિષદોની અંદર, પુરાણોની અંદર કીધું છે કે માધુર્ય ભક્તિ, જે ઉત્તમ ભક્તિ છે એ છે માધુર્ય ભક્તિ. એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. તો અહીંયા કીધું કે પતિવ્રતા આ અમારું સાધન છે. અને ત્યાર પછી આગળ હજી કહી રહ્યા છે કે જુગલ કિશોર કો જાપ હે મંત્ર તારતમ્ય, સોઈ બ્રહ્મ વિદ્યા દેવી સહી પૂરી નવતન જોઈ. આ એક એક પદ્ધતિને ધ્યાનથી સાંભળજો.
અહીંયા શું કર્યા છે કે ભાઈ તમે કોનો જાપ જપો છો? બધી ધર્મની અંદર આવે ને, તો ભાઈ તમે કોનો જાપ જપો છો? તો શું કર્યા છે કે જુગલ કિશોર કો. તો જુગલ કિશોર કોણ? નામ તો આપવું જોઈએ ને. તો શ્રીજી મહારાજે અહીંયા નામ આપ્યું. શાસ્ત્રોનું પ્રમાણ છે, વરાહ સંહિતાનો આ શ્લોક છે જે દરરોજ આપણે બોલીએ છીએ. રાધયા સહ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપ લાવણ્યમ દિવ્ય ભૂષા સુગંબરમ. બોલીએ ને દરરોજ. આ વરાહ સંહિતામાંથી શ્લોક કાઢી અને શ્રીજી મહારાજ બધાને બતાવી રહ્યા છે કે જે જુગલ કિશોર, એ જુગલ કિશોર કોણ છે? તો કે રાધાજીની સાથે રાધયા સહ શ્રી કૃષ્ણમ. રાધાજીની સાથે જે કૃષ્ણજી હજી અહીંયા પ્રગટ પણ થયા નથી, ગોકુળની અંદર લીલા પણ નથી થઈ, એની પેલાનું આ શાસ્ત્ર છે, એમાં આ વાત લખેલી છે. તો રાધાજીની સાથે જે કૃષ્ણજી એ યુગલ સ્વરૂપમાં કંચન વર્ણ સિંહાસન, શું કે યુગલમ સિંહાસને સ્થિતમ, એ કંચન વર્ણ સિંહાસન ઉપર રાધાજી અને કૃષ્ણજી જે બિરાજમાન છે એ યુગલ સ્વરૂપ છે. અને એ સ્વરૂપ કેવું છે? તો કે પૂર્વોક્તમ એટલે પહેલેથી જ, જે બ્રહ્માંડ નહોતો ત્યારે પણ એ રાધા કૃષ્ણ હતા, બ્રહ્માંડનો પ્રલય થઈ જશે ત્યારે પણ એ રાધા કૃષ્ણ રહે છે. તો એ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ પરમાત્માનું મૂળ નામ છે કૃષ્ણ. તો એ પૂર્વોક્તમ રૂપ લાવણ્યમ, એનું સ્વરૂપ કેવું છે? તો કે લાવણ્ય, અદ્ભુત છે. એવું અદ્ભુત છે, એવું લાવણ્ય છે, જેનું આપણે કહીને કે આપણે કોઈ એવું બાળક હોય અથવા એનું એવું રૂપ હોય જે કાળો હોય ને ગોળો હોય, જેને શું કહેવાય? એને નમણો. શું કહેવાય એને? નમણો. અહીંયા શું કીધું? લાવણ્યમ એટલે નમણા. રાજી મહારાજ એટલા સુંદર છે, એટલા નમણા છે કે તમે એ સ્વરૂપને, એ મુખારવિંદને જોવો ને તો તમે જોતા જ રહ્યો, જોતા જ. તો એ જે રાધા અને કૃષ્ણ છે, એ રાધા અને કૃષ્ણનું જે સ્વરૂપ છે એ કેવું છે કે રૂપ લાવણ્યમ દિવ્ય ભૂષા, એવીને દિવ્ય આભૂષણોથી એ સુસજ્જિત અને એટલા શૃંગાર જે કરેલા છે, એ શૃંગાર જે અદ્ભુત છે, લાવણ્ય છે, જેનું કોઈ વર્ણન થાય નહીં. તો અહીંયા શ્રીજી મહારાજે, કારણ કે આ લોકોને સાક્ષી આપવી પડે અને આપણને પણ આપવી પડે છે. ઘણી વખત આપણે ઘણી વખત કહી દઈએ કે પરમધામમાં રાજી મહારાજ કૃષ્ણજી મૂળ જે પરમાત્મા છે, પરમાત્માનું નામ કૃષ્ણ નથી, પણ અહીંયા રાજી મહારાજે સાક્ષી આપી ને. કોની આપી? શું કીધું? હવે હું તમને એક વાત બતાવો મારા તરફથી છે. આ મારો વિચાર છે, બીજા કોઈનો વિચાર નથી, મારો વિચાર છે. દાખલા તરીકે આપણે આપણી ઉપરથી સમજશું ને ત્યારે સમજાશે. આપણા જે નામ હોય એમાં મૂળ નામ અને હુલામણા નામ હોય ને. ઘણા નામ મૂળ નામ હોય અને એના ઘણા એમાં હુલમણા નામ હોય. અમુકના તો મૂળ જ નામ હોય, એના હુલમણા નામ હોય નહીં, ન હોય. તો એવી રીતે જે મૂળ નામ છે ને, મૂળ નામ હોય એ આપણે જન્મ જે ઓલું શું કહેવાય સર્ટિફિકેટ, એમાં મૂળ નામ હોય કે હુલમણું નામ હોય? પછી આધાર કાર્ડમાં કયું નામ હોય? દસ્તાવેજમાં કયું નામ હોય? બરોબર. આપણે અહીંયા ભવનભાઈ બેઠા છે, બરોબર. મૂળ નામ એનું ભવનભાઈ જ છે ને, ભાવેશભાઈ છે એનું મૂળ નામ. શું છે? ભાવેશભાઈ થી કોઈ ઓળખતું નથી, બધા ભવનભાઈ કહે. પછી બીજા નામ એના કેટલાય હોય, જેવા કામ એવા નામ. એ તમે એના ભેગા રહ્યો તો તમને ખબર પડે, બરોબર. એ જેવા કામ ને એવા નામ. કારખાનાના અમુક કામ એવા કરતા હોય બધા નામ, જેમ મારા નામ બધા પાડી દીધા હે ને. કોઈ વિરાટ કહે, કોઈ વિતક કહે, કોઈ ગુંડલિયા કહે, અલગ અલગ નામથી એવી રીતે બધા. કોઈ અદા કહે. તો એવી રીતે જે મૂળ જે નામ છે ને, મૂળ નામ પરમાત્માનું એક જ હોય, અલગ હોય. જે આપણે શ્યામ, શ્યામાન, કિશોર, કિશોરી, રાજ ને શ્યામ, એ બધા પ્રેમથી અને લીલાથી જ બધા નામ, પ્રેમથી આપણે એને રાજ કહીએ છીએ ને. તો અહીંયા રાજી મહારાજે આ બ્રહ્માંડમાં જ્યારે આવવાનું હતું તો પેલા એનું પોતાનું નામ જાહેર કરી દીધું કે ન કરી દીધું? બધા શાસ્ત્રોમાં કે મારું મૂળ નામ કયું છે?
તો કે કૃષ્ણજી. વેદમાં પણ કીધું, કતેબોમાં પણ કીધું, શાસ્ત્રોમાં પણ કીધું, પુરાણોમાં પણ કીધું અને સંતોની વાણીમાં પણ કીધું કે કૃષ્ણ સિવાય કોઈ છે જ નહીં. કીધું છે ને. તો રાજી મહારાજનું અહીંયા જે મૂળ નામ છે ને, એ જ્યારે મંત્ર આવે ને તો મંત્રમાં નામ સિવાય બીજું કાંઈ હોય. મંત્ર જ્યારે તમે મંત્રનું ઉચ્ચારણ કરો ને, મંત્રનો જાપ કરો ને, ત્યારે એ કૃષ્ણનું નામ લેવું જ પડે. કારણ કે હુલામણું નામ ની હાલે, દસ્તાવેજમાં ન હાલે, બીજી બધે હાલે. બીજે તમે હુલામણા નામથી ત્યાં એના ઘરે પહોંચી જાવ, પૂછો કે ભાઈ ભવનભાઈ ક્યાં રહે, બધાય બતાવી દે કે ગ્રીન પાર્કમાં હેલા જાવ. પણ જ્યારે દસ્તાવેજ હોય, રજિસ્ટર ઓફિસ હોય કે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય, એમાં એક પણ અક્ષરનું આમ તેમ હાલે નહીં. તો મંત્રમાં હાલે ખરું? તો જે મંત્રમાં રાજી મહારાજે એનું પોતાનું નામ મંત્ર રાજી મહારાજ ખુદ આપવા વાળા છે, તો એમાં સાચું જ આપેલું હોય, એમાં કોઈ દિવસ ખોટું આપેલું હોય નહીં. અને ઘણા એમ કે ત્યાં પરમધામમાં નામ ન હોય. તો નામ ન હોય તો માણેક પહાડ નામ ક્યાંથી આવ્યું? રંગમહોલ નામ ક્યાંથી આવ્યું? પુખરાજ પહાડ નામ ક્યાંથી આવ્યું? ઇન્દ્રાવતી નામ ક્યાંથી આવ્યું? સુંદરબાઈ નામ ક્યાંથી આવ્યું? નવરંગબાઈ નામ ક્યાંથી આવ્યું? ક્યાં આવે છે આ બધા નામ? ક્યાં છે? શું આ બધાના નામ છે? રાજ્યનું નામ નથી? પરમાત્માનું નામ નથી? પરમાત્માનું નામ છે, પણ આ દુનિયાની અંદર જાહેર થયું નથી. નિજ નામ સોઈ જાહેર હુઆ, ઝાકી સબ દુની રાહ દેખત. આ ચોપાઈ કે છે કે નિજ નામ તો પરમાત્માનું નામ છે જ, તો જાહેર થયું. બાકી નામ ન હોય તો જાહેર થાય? વાણીએ કહી દીધું, આ ચોપાએ કહી દીધું કે નિજ નામ સોઈ જાહેર હોવા, ઝાકી સબ દુની રાહ દેખત. મુક્તિ દેશી બ્રહ્માંડ કો આયે બ્રહ્મ આત્મ સત. તો આ જે મૂળ નામ છે ને, એ જ મુક્તિ આપશે. બાકી તમે પ્રેમથી રાજ્યને કોઈ પણ નામથી પુકારો ને, એનો કોઈ વાંધો નથી. પણ મંત્રની અંદર, જાપની અંદર મૂળમાં તો કેન્દ્રમાં કોણ હોય? નામ જ ઉભું રહે. એ આધાર કાર્ડમાં નામ જ ઉભું રહે. એમાં એક અક્ષરનું હવે તો આમ કાંઈ આડા અવડું હાલતું નથી હો. આધાર કાર્ડમાં, પાન કાર્ડમાં ક્યાંય હાલતું નથી. હવે અહીંયા નો હાલતું હોય તો વાં હાલે? હાલે? અહીંયા આપણે નથી કોઈ હકાલતા, તો આ મંત્રમાં, પરમધામમાં ક્યાંય હાલે? તો અહીંયા શ્યામાજીએ કેમ કીધું નહીં કે રાજી મહારાજ તમે ખોટું આ દસ્તાવેજમાં નામ લખાવો છો, આ દસ્તાવેજમાં તમારી સાઇન હાલશે? શ્યામાજીએ કીધું. ઇન્દ્રાવતીએ ક્યારે કીધું? લાલદાસજી મહારાજે ક્યારે વિતકમાં કીધું? એ લોકોએ બધું પરફેક્ટ જ કીધું, જે છે એ જ કીધું. પણ ભૂલો આપણે જ કાઢતા જાય છે, આપણે જ કાઢીએ છીએ, આપણે હોશિયાર થતા જાય છે. એટલે આપણે ભૂલ કાઢી અને રાજ્યને બાને ચડાવી અને આપણે મોટા થઈ જાય છે. તો અહીંયા શું કહી રહ્યા છે કે એ રાધયા સહ શ્રી કૃષ્ણ પરમધામની અંદર કંચનવર્ણ સિંહાસન ઉપર રાજ્ય રાધા અને કૃષ્ણજી બિરાજમાન છે ને. એટલે અહીંયા પ્રાણનાથજી મહારાજે પ્રમાણ આપ્યું કે ઓલા જે ધર્મના સંપ્રદાય વાળા હતા ને, કેટલા બધા હતા, એમણે માને ખરા? તો એ તો એમ જ કે રાધા અને કૃષ્ણ તો અહીંયા ગોકુળમાં હતા ને, અને એ તો વયા પણ ગયા. તો ત્યાં ખોટું પડે કે ન પડે? તો અહીંયા કયું પ્રમાણ આપ્યું છે? ક્યાંની વાત બતાવી છે? તો કે પૂર્વક્તમ. શું કીધું? પૂર્વક્તમ એટલે પહેલેથી જ પરમધામની અંદર રાધા અને કૃષ્ણ છે. આ શ્લોક એનું સાક્ષી છે. અને વાણીની ચોપાઈ જે હમણાં બોલ્યો ને, એ પણ સાક્ષી છે. અને હજી એક ચોપાઈ છે કલશ ગ્રંથની અંદર, પ્રકાશ ગ્રંથની અંદર, કે તારતમનો સાર એ છે નિજ શું આવે? ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. તારતમે અંજવાળું અતિ થાય, આશંકા નવ રહે. આ ચોપાઈ ઉપર આપણને વિશ્વાસ ન આવે. કદાચ આલો શ્લોક ઉપર વિશ્વાસ ના આવે, પણ આ વાણીની આ ચોપાઈ ઉપર વિશ્વાસ ના આવે કે તારતમ ફળ, તારતમનું જે ફળ છે ને, એ ફળ જ છે કૃષ્ણજી અને પરમધામ. એ સિવાય બીજું ફળ, ત્રીજું ફળ જ નથી. તો તારતમ ક્યાં પહોંચાડે છે? તો કે કૃષ્ણના ચરણોમાં પહોંચાડે છે. કયા કૃષ્ણમાં? કઈ જગ્યાએ? તો કે પરમધામમાં, રંગમહલમાં, મૂલમિલામાં જે કંચનવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન છે, એ ચરણોની અંદર આપણને આ તારતમ પહોંચાડે છે અને પરમધામની અંદર આપણને પહોંચાડે છે. તો અહીંયા કહી રહ્યા છે કે સેવન હે શ્રી જુગલ કિશોર કો જાપ હે. એ યુગલ સ્વરૂપ રાધા અને કૃષ્ણ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે,
એ સ્વરૂપનો અમે જાપ કરીએ છીએ. અને અમારો જે મંત્ર છે ને એ તારતમ મંત્ર છે. અને તારતમ મંત્રમાં નામ કોનું છે? કૃષ્ણનું. જે આ શાસ્ત્રોની અંદર પહેલેથી જ લખેલું હતું ભવિષ્યની અંદર કે 28મા કલિયુગની અંદર જ્યારે બ્રહ્મ સૃષ્ટિ આવશે ત્યારે 16 અક્ષરી મંત્ર લઈને આવશે. તો એ 16 અક્ષરી મંત્ર નિજ નામ શ્રી કૃષ્ણમાં જ 16 અક્ષર થાય, બાકી કોઈ મંત્રની અંદર થાય નહીં. તો કયો છે મંત્ર? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરા. તો આ લોકોને પ્રમાણ આપવું પડે કે ન આપવું પડે? એમનેમ તો કોઈ માનવા વાળા નથી, આપણે પણ માનતા નથી, તો એ લોકો કેવી રીતે માને? બ્રહ્મ વિદ્યા દેવી સહી. અને એ જે મંત્ર છે ને એ મંત્રની અંદર એમને પ્રમાણ આપ્યું કે જુઓ તમારા આ શાસ્ત્રો, એ બધા રાહ જોઈ જોઈને થાકી ગયા. અને સમય પણ આપ્યો, ક્યારે આવશે આ મંત્ર, ક્યારે આવવાનો છે? તો કે 28મા કલિયુગની અંદર આ સમય આવવાનો છે. એ તારતમ મંત્ર કે તારતમ્યની જાનાતિ સચિદાનંદ લક્ષણમ તારકમ વિષયમ સર્વથા વિષયમ ક્રમમ ચેતી વિવેકજમ જ્ઞાનમ. જેટલા પણ મંત્રો છે ને એ બધાથી સર્વોપરી મંત્ર છે ને એ તારતમ મંત્ર છે. એટલે એ લોકોએ સ્વીકાર કરી લીધો કે આ તમારી વાત સાચી કે આ મંત્ર તારતમ, જે દુનિયા આખી રાહ જોઈ રહી છે. તો પછી કે તમારી દેવી કઈ? હવે આપણા બધાને દેવી હોય ને, તો અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે બ્રહ્મ વિદ્યા દેવી સહી. અમારી દેવી કઈ છે? તો કે બ્રહ્મ વિદ્યા એ જ અમારી દેવી છે. બ્રહ્મ વિદ્યા એટલે શું? આ તારતમ વાણી જે 18,758 જે ગ્રંથ છે ને એ જ આપણી દેવી છે. પૂરી નવતન મમ જોઈ. આપણી પૂરી કઈ? જહાં વાલાનો વિશ્રામ, એ આપણી પૂરી છે. જે અહીંયા બ્રહ્મ લીલા થઈ, કારણ કે આ બ્રહ્માંડની અંદર એ બ્રહ્મ લીલા ક્યાં થઈ? સૌ પ્રથમ નવતનપુરી ધામની અંદર જ્યાં બ્રહ્મ લીલા થઈ. તે એ બ્રહ્મ લીલા જ્યાં બ્રહ્મ વિદ્યા મળી હોય, જ્યાં બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એવી પૂરી અમારી નવતન પૂરી છે. અને 7800 પખ શાખા સહી. કેટલા પક્ષ છે આપણા? 108. કઈ રીતે? એ તો બધાને ખબર જ છે, એટલે હું અહીંયા વર્ણન કરતો. 108 આપણે આગળ લગાવીને 108. તો એમાં 9 પ્રકારની, ટૂંકમાં કહી દઈ, 9 પ્રકારની ભક્તિ બધાય જાણે જ છે. 9 પ્રકારની ભક્તિ કઈ કઈ? તો કે સખા ભાવ ભક્તિ ને કઈ કઈ? હા બોલો બોલો, તો હું પાણી પી લઉં. જે 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રોમાં બતાવી, એક સખા ભક્તિ, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, દાસ્ય ભક્તિ, આવી રીતે 9 પ્રકારની ભક્તિ બતાવી છે. કેટલી? આપણે ટૂંકમાં સમજી લઈ. 9 પ્રકારની ભક્તિ બતાવી છે. એમાં 9 પ્રકારમાં 3 ગુણ હોય. કોઈ પુષ્ટ ભાવથી કરતા હોય, એટલે કે પૂરેપૂરા સમર્પણ ભાવથી ભક્તિ કરતા હોય. કોઈ મર્યાદામાં કરતા હોય, બરોબર, મર્યાદામાં કરે ને. પછી કોઈ પ્રવાહમાં કરતા હોય. હવે પ્રવાહમાં કરી એટલે કે હાલો ને અહીંયા જયંતિભાઈની ઘરે 1 મહિનાની કથા કરી છે, તો આપણે જાય, હગાવાલા આવે, કુટુંબ પરિવાર આવે, આડોશ પાડોશના બધા આવે, વ્યવહારમાં આવતા હોય કે જાવું પડે જ એમ છે એટલે જાય છે. એને શું કહેવાય? પ્રવાહ. ના, પ્રવાહ ન કહેવાય. કે બધાય જાય છે ને તો આપણે ભેગા ભેગા જાય, એને શું કહેવાય? પ્રવાહ. કે બધાય જાય છે તો હાલો ન્યાય મજા આવે છે, પ્રસાદી મળે છે ને 2 શબ્દ સાંભળવા મળે ને, બરોબર, તો એને શું કહેવાય? પ્રવાહમાં. પછી મર્યાદા. મર્યાદા એટલે કે મર્યાદામાં આવવું. મર્યાદા એટલે કેને કહેવાય? કે એ પાડોશી ધર્મ છે કે સગા છે, એની ઘરે આ પ્રસંગ છે એટલે આપણે જાવું જોઈએ. એ વ્યવહાર નિભાવવા માટે આવતા હોય, એને શું કહેવાય? મર્યાદા. એ મર્યાદામાં આવે. પછી પુષ્ટ. પુષ્ટ એટલે કે જેને ભક્તિ જ કરવી છે, પોતાના આત્માની ગરજ માટે જે જાય છે, એને કહેવાય પુષ્ટ. કે પૂરી રીતે સમર્પિત ભાવથી જાતા હોય ને, એવા 3 પ્રકાર આ ભાવ થયા. અને એના 3 ગુણ થયા. કોઈની અંદર સતો ગુણ છે, કોઈની અંદર રજો ગુણ છે, કોઈની અંદર તામો ગુણ છે,
9 પ્રકારની ભક્તિ, 9 પ્રકારની ભક્તિમાં 3 ગુણ, એટલે 9 તેરી હિત્યાવી. બરોબર. હવે એ હિત્યાવીની અંદર 3 ભાવ આવ્યા. કોઈ પુષ્ટમાં ભક્તિ કરે છે, કોઈ પ્રવાહમાં ભક્તિ કરે છે, અને કોઈ મર્યાદામાં ભક્તિ કરે છે. તો એ હિત્યાવી તેરી કેટલા થયા? આ 81 ધર્મના પગથિયા થાય. બરોબર. પછી 81 82મો પગથિયું કોને બતાવ્યું? વલ્ભાચાર્ય. બરોબર. આ 9 પ્રકારની ભક્તિમાંથી સર્વશ્રેષ્ઠ ભક્તિ વલ્ભાચાર્ય, જે વૈષ્ણવ સંપ્રદાયના વલ્ભાચાર્ય છે, એ વલ્ભાચાર્યજીએ પ્રેમ રૂપી ભક્તિ બતાવી, સખી ભાવની ભક્તિ બતાવી, ગોલોકધામની ભક્તિ બતાવી, ગોલોકધામની ઓળખાણ કરાવી. એ જે વલ્ભાચાર્ય રહ્યા ને, વલ્ભાચાર્ય, એ ગોલોકધામમાં જે રાધાજી છે ને, રાધાજી, એ રાધાજીના અંશ અવતાર છે. કોના છે? રાધાજીના અંશ અવતાર છે. એ રાધાજીના જ અવતાર છે. ગોલોકી કૃષ્ણ જે રાધાજી છે ને, એ ગોલોકી રાધાજીના એ અવતાર છે. એટલે એને ગોલોકની ઓળખાણ કરાવી. એટલે જે આ દુનિયામાં જે 9 પ્રકારની ભક્તિ હતી ને, જે 81 પગથિયા હતા ને, એમાં 82મું પગથિયું કોને બતાવ્યું? વલ્ભાચાર્યજીએ. પછી 83મું પંચવાસના, જે કબીર સાહેબની અક્ષરબ્રહ્મની જે 5 વાસના છે ને, જે અક્ષરધામમાંથી 5 આત્માઓ આવી, એને પંચવાસના કહેવાય. એને શું કહેવાય? 5 વાસના કહેવાય. 5 આત્માઓ જે અક્ષરધામથી અખંડમાંથી આ બ્રહ્માંડમાં અહીંયા આવી, એ 5 વાસના આત્માઓના નામ કયા કયા? શિવ, વિષ્ણુ ભગવાન. એક આવે કબીર સાહેબ, બીજા આવે શંકર ભગવાન, ત્રીજા આવે સનકાદિક ઋષિ, ચોથા આવે વિષ્ણુ મહાવિષ્ણુ. એ વિષ્ણુ મહાવિષ્ણુ બે જ. હા. પછી 5મા કબીર સાહેબ. આ 5 આત્માઓ ક્યાંથી આવી? અક્ષરધામમાં જે સબલિક ધામ છે ને, એ સબલિક ધામમાંથી રાજી મહારાજે એ 5 આત્માઓને ક્યાં મોકલી? આ બ્રહ્માંડની અંદર. તો એ જે 5 આત્માઓ છે આ બ્રહ્માંડની અંદર આવી, જે સનકાદિક ઋષિ છે, પછી વિષ્ણુ ભગવાન છે, પછી શંકર ભગવાન છે, પછી કબીર સાહેબ છે, એ જે 5 આત્માઓ આવીને એ 5 આત્માઓએ અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવી. કોની કરાવી? જે અક્ષર બ્રહ્મની ઓળખાણ બીજા કોઈએ કરાવી નથી. વેદમાં પણ નથી, પુરાણોમાં પણ નથી, પણ કોને કરાવી? આ 5. શંકર ભગવાનનું માહેશ્વર તંત્ર તમે વાંચી લેજો, એમાં આબેહૂબ અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવી છે. પછી કબીર સાહેબની કબીર વાણી તમે સાંભળી લ્યો. ક્યાંની વાણી ગાય છે એને? અક્ષર ધામની. હદ હદ સબ કોઈ ગયા, બેહદ ન ગયા, કોઈ હદ બેહદ કે બીચ में रहा कबीरा सोई. સુખદેવ મુનિ, જેને ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર આ રાસ નું વર્ણન કરીને બતાવ્યું. કારણ કે રાસનું વર્ણન બીજી કોઈની તાકાત નથી કે રાસની વર્ણન કરી શકે. કારણ કે એ આત્મા ક્યાંથી હતી? અક્ષર ધામમાંથી. તો અક્ષરધામમાં એ રાસ અખંડ થયો, એટલે એને રાસ અને વ્રજને એ થોડુંક વર્ણન કર્યું. એ રાસનું પણ વર્ણન કરત, પણ વચ્ચે શું પડ્યું? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. માયાનો ઝોકો આવી ગયો. શંકા થઈ. કોને થઈ? પરીક્ષિત રાજાને શંકા થઈ. કારણ કે પાત્ર ન હતા એટલે ઝીલી શકતા નહોતા. એને બધું ઉપરથી જાતું હતું. શંકા થઈ કે કૃષ્ણજી આવી રીતે આવી લીલા કરે? આવું હોય? ભગવાન આવા હોય? પણ એ લીલા એને સમજાણી નહીં. એવી જ રીતે શંકર ભગવાન પાર્વતીજીને એ અમર કથા, જે આપણે માહેશ્વર તંત્ર છે ને, એ અક્ષરધામની ઓળખાણ કરાવી રહ્યા હતા. પાર્વતીજી પાત્ર ન હતા તો એને નિંદર આવી ગઈ. નિંદર આવી ગઈ એટલે એ પૂરું વર્ણન થઈ શક્યું. ભલે એને ઘણું બધું કર્યું, કારણ કે હોકારો કોને ભણ્યો હતો? સુખદેવ મુનિએ. એટલે સુખદેવ મુનિએ એ હોકારો ભણતા હતા એટલે એને તો ઘણું બધું વર્ણન કર્યું, પણ પાર્વતીજી લઈ શક્યા
અને હજી એ તો આગળ કરવા જતા હતા. પછી એને ખબર પડી ગઈ કે આ તો પાર્વતીજી બોલતા નથી, એ તો સૂઈ ગયા છે. આ કોણ જવાબ દઈ રહ્યું છે? તો કે પોપટનું બચ્ચું. તો એ હજી આગળ વર્ણન કરતા પણ એ ત્યાંય પણ વધારે કરી શક્યા. તો આ જે પંચ વાસના છે એ પંચ વાસના એ કેટલામું પગથિયું બતાવ્યું? 83મું. પછી એનાથી 84મું પગથિયું કોને બતાવ્યું? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે ધ્યાનથી સાંભળજો, ફરીથી આપણે શોર્ટકટમાં કહી દઈએ. 9 પ્રકારની જે ભક્તિ છે એ 3 ગુણથી થાય અને 3 ગુણ 3 ભાવથી થાય. તો એવી રીતે 81 પગથિયા થયા. 82મું પગથિયું વલ્ભાચાર્યએ બતાવ્યું, પ્રેમરૂપી ભક્તિ. પછી 83મું પગથિયું આ 5 જે આત્માઓ આવી આ બ્રહ્માંડની અંદર, એને અક્ષર બ્રહ્મ સુધીનું, અક્ષરધામ સુધીનું એને વર્ણન કરીને ત્યાંની ઓળખાણ બતાવી. અને ત્યાર પછીનું જે અક્ષરથી પણ આગળ જે પરમધામ છે એ પરમધામના જે આગળનું જે વર્ણન એ કોને કરીને બતાવ્યું? પ્રાણનાથજીએ. પરમધામના આગળ પગથિયા કેટલા છે? 25 પક્ષ. એટલે 83 અને 25 કેટલા થાય? 108. એટલે આપણે આગળ લગાવી 108. આપણા પરમધામના 25 પક્ષ અને આ બ્રહ્માંડની આ 83મી ભક્તિ. 83 પ્રકારની ભક્તિ અને એનાથી આગળ જાય એટલે 25 પક્ષ આવે એટલે 108 પગથિયા થાય. તો 7800 પગ સાકા સહી સાલા હે ગોલોક. આપણી શાળા કઈ આવે? આ ગોલોક આવ્યું ને. શાળા એટલે નિશાળ, ભણવા જવાનું સ્થળ, બરોબર? તો આપણી જે શાળા છે એ કઈ છે? અખંડ ગોલોક. કારણ કે અખંડ ગોલોક જે છે ને એ અખંડ ગોલોકના હિસાબે એને એ લીલા આ બ્રહ્માંડની અંદર ઉતારી, એ લીલા થઈ અને એ લીલાનું અનુકરણ આ બ્રહ્માંડ આખી કરી અને એને અખંડની લીલાની ઓળખાણ કોણ કરાવી રહ્યું છે? માધ્યમ કોણ બન્યું? અખંડ ગોલોક. એટલે આપણી શાળા કઈ થઈ? ગોલોક. આ આપણી નિશાળ છે. ત્યાર પછી સતગુરુ ચરણ કો ક્ષેત્ર હે. આપણું ક્ષેત્ર કયું? તો કે સદગુરુ મહારાજના જે પરમ પવિત્ર જે ચરણ છે, જે નૂરી ચરણ, એ આપણું ક્ષેત્ર છે. કારણ કે ન્યા પ્રણામ કરવાથી, ન્યા આપણે સમર્પણ કરવાથી જહાં જાય સબ શોક, દુનિયાના જેટલા પણ દુઃખો છે ને એ સદગુરુ મહારાજના ચરણમાં જાય ને એટલે બધા દૂર થઈ જાય. અને પછી સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન. આપણે ફરવા જવાનું સ્થળ ક્યાં છે? તો કે વૃંદાવન. કયું વૃંદાવન? અખંડ વૃંદાવન. યોગમાયાનો બ્રહ્માંડ. એ આપણે ફરવા ગયા હતા ને. આપણે રાસ રમવા ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા રાસ રમવા? યોગમાયાના જે નિત્ય અખંડ ગોલોક વૃંદાવન છે, એ વૃંદાવન છે ને એ આપણું ફરવાનું સ્થળ છે. એટલે કે સુખ વિલાસ એટલે ફરવા માટેનું, આનંદ લેવા માટેનું જે સ્થળ છે એ કયું છે? તો કે નિત્ય વૃંદાવન છે. અને ઋષિ મહાવિષ્ણુ જોઈ. આપણા ઋષિ કોણ? મહાવિષ્ણુ. હવે અહીંયા તમને થોડીક નવાઈ લાગશે કે આપણા ઋષિ મહાવિષ્ણુ કઈ રીતે? તો એ આ જે બ્રહ્માંડ છે આ બ્રહ્માંડની અંદર સૌ પ્રથમ કોણ ઉત્પન્ન થયા હતા? મહાવિષ્ણુ, જેને આપણે આદિનારાયણ કહી. આ બ્રહ્માંડ કોનો? કોનાથી વિસ્તાર થયો આ બ્રહ્માંડનો? આદિનારાયણ. બરોબર. આપણે કેના ઘરમાં આવ્યા છે? કેના આશ્રમમાં આવ્યા? આ આશ્રમ કોનો? 14 લોક બ્રહ્માંડ કોનો છે? આદિનારાયણનો છે ને, મહાવિષ્ણુનો છે ને. આ ઘર કેનું છે? મહાવિષ્ણુનું છે. તો આપણે અહીંયા કેના આશ્રમ કહેવાય? ઘર, આશ્રમ શું કહેવાય? આ આપણી બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ આત્માઓનો આ આશ્રમ છે. કોના આશ્રમમાં આપણે આવ્યા છે? તો કે આદિનારાયણના મહાવિષ્ણુના આશ્રમમાં આવ્યા છે. તો આપણા ઋષિ કોણ થયા? કારણ કે અહીંયા આપણે ભણવા આવ્યા છીએ ને. શું ભણવા આવ્યા છે? પ્રેમ. શું ભણવા આવ્યા છે? તમારો પ્રેમ મોટો કે અમારો પ્રેમ મોટો? કોનો મોટો હતો? ત્યાં આપણે શું કહેતા હતા? આ શીખવા ક્યાં મળ્યું? આશ્રમમાં જ મળે ને. આશ્રમમાં જાવ ને તમને ત્યાં શીખવા મળે. તો
તો રાજી મહારાજે આપણને શીખવા મોકલા છે. કયું શીખવા મોકલા છે? જે મહાકરણ આપણે લીધું જ નથી, પછી લેવું, એટલે જ લેવાનું બાકી જ રાખ્યું હતું. ત્યાં આપણે શીખવા માટે રાજી મહારાજે મોકલા, સમજવા માટે. શું સમજવા માટે? કે આપણે શું વિવાદ કર્યો તો કે રાજી અમે તો 12,000 છે, અમારો પ્રેમ મોટો છે કારણ કે અમે 12 ને તમે 1, તો અમારો પ્રેમ કેવડો થાય? ત્યારે શ્યામાજી કે ના 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 ના, એ વાત ખોટી. હું તમને 12 ને પ્રેમ કરું છું અને રાજજીને પ્રેમ કરું છું, એટલે સૌથી વિશેષ કોનો થયો? તો રાજી મહારાજ કે એનું પટંતર અહીંયા નહીં થાય, તમારે ક્યાં જવું પડશે? આશ્રમમાં. કોના આશ્રમમાં? વિષ્ણુ ભગવાનના આ બ્રહ્માંડમાં જવું. તો આ શીખવા આપણે આવ્યા છે. શું કરવા આવ્યા? એટલે આપણા ઋષિ કોણ થયા? મહા વિષ્ણુ. વેદ અમારો સોસમ છે. આપણો વેદ કયો? સુસમ. 5મો વેદ કયો? સામવેદ, ઋગ્વેદ, અજુર્વેદ અને અથર્વવેદ. અને 5મો છે સુસમ વેદ. સુસમ વેદ કયો? તો કે તારતમ વાણી 18,758. આ ચોપાઈ આ આપણો વેદ છે, સુસમ વેદ. તીર્થ જમુના સોય. અને આપણું તીર્થ નદી, તીર્થ સ્થળ કયું છે? તો કે અખંડ. હવે હું ટૂંકમાં કહું છું, વિસ્તાર નથી લેતો, સમય પૂરો થવા આવ્યો છે. આપણે અહીંયાથી જ્યારે પરમધામ જાશું ત્યારે શું કરશું? આપણે ઉઠ કે નહાયે કીજે સકલ શિંગાર. આ તીર્થ થયું કે શું થયું? આ જે જમનાજી છે, જમનાજીના જે 7 ઘાટ છે, એ શું છે? આપણું તીર્થ સ્થળ છે. બધાય નદી એમાં નાવા જાતા હોય. કોઈ ગંગામાં જાય, કોઈ જમનામાં જાય, કોઈ ગોદાવરીમાં જાય, કોઈ તાપીએ જાય, કોઈ નર્મદા નદીએ જાય, કોઈ આજીએ જાય, કોઈ નિહારીએ જાય. નજીક હોય ત્યાં જાય ને. આપણે અહીં ત્રિવેણી સંગમ ક્યાં છે? ત્રંબા જાય. તો આ સ્થળ છે, તીર્થ સ્થળ છે, નદી સ્થળ. તો આપણું સ્થળ કયું છે? આપણે નાવા ક્યાં જવાના? ઉઠ કે નહાયે. તો આપણું કયું કહેવાય? અખંડ પરમધામની જે જમનાજી છે, અક્ષરધામ અને રંગમહોલની સામે જે વચમાં જે ખલખલાટ જે નદી બિરાજમાન છે, વહી રહી છે, એમાં 7 ઘાટ છે, 7 વનોના. ત્યાં જઈને આપણે જીર્ણા કરશું, એ આપણું તીર્થ સ્થળ થાય. પછી શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત. આપણું શાસ્ત્ર કયું? તો કે ભાગવત. કારણ કે એ ભાગવતને શ્રવણ કરીએ તો એમાં કઈ લીલા પ્રાપ્ત થાય? બ્રહ્મ લીલા. અખંડ ગોલોકની, અખંડ વ્રજની. જે ભાગવતની અંદર લખેલું છે, કૃષ્ણની જે લીલા છે, 11 વર્ષ 52 દિન તા પર પહોંચે વૃંદાવન, તહાં જાય કે બેન બધાય સખિયા સવે લઈ બુલાય. તો આપણું શાસ્ત્ર શ્રવણ કયું થયું? ભાગવત. બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. આપણું જ્ઞાન કયું? જાગ્રત બુદ્ધિનું જ્ઞાન. કોનું જ્ઞાન? જાગ્રત બુદ્ધિ કોની છે? હે, હજી આટલું આડાવડું થાય. જાગ્રત બુદ્ધિ અક્ષર બ્રહ્મની. તો એ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન છે. પણ મૂળમાં બધું શું છે ખબર છે? મૂળમાં તો રાજજી જ આવે છો. કુલ મૂળ હમારો. આપણું કુળ કયું છે? આનંદ કુળ છે. કયું? આપણને આ સંસારમાં હોય ને આપણું કુળ. કુળ કયું? પટેલ, લેવા પટેલ. કયું કુળ? પણ આધ્યાત્મિકમાં કયું કુળ છે? આનંદ કુળ છે. આપણે આનંદ સ્વરૂપા શ્યામાજીના અંગ છે. આપણું સ્વરૂપ જ આનંદથી બનેલું છે. આપણું જે ત્યાં સ્વરૂપ છે ને, જે મૂળ તન પરાતમ, એ આનંદથી બનેલું એ સ્વરૂપ છે. આનંદ રૂપી જે શ્યામાજી, આનંદ સ્વરૂપા જે શ્યામાજી છે, એના આપણે વંશ છે, એના કુળના છીએ. તો કુલ મૂળ હમારો. આપણું કુળનું મૂળ, કુલ મૂળ એટલે કુળનું મૂળ કોણ છે? આનંદ સ્વરૂપા શ્યામાજી. ફલ નિત્ય વિહાર. આપણું ફળ કયું? જે ભક્તિ કરી, ભક્તિ કરીને આપણને ફળ શું મળશે? તો કે પૂરા પરમધામના 25 પક્ષ આપણને ફરવા માટે મળી જાય. એ આપણા રાજી મહારાજ દસ્તાવેજ કરીને દઈ દે, પરમધામ 25 પક્ષ તમારા, જાઓ જ્યાં ફરવું હોય ત્યાં ફરો. આમાં બહુ ઊંડું સમજવાનું છે, પણ આપણી પાસે આ 3 નદી છે ને, એટલે આપણે પછી સમજશું. જ્યારે આ ચાલુ કરશું ને પાછું, ત્યારે એક એક ચોપાઈમાં એક એક દી વયો જાય. બધા પ્રમાણ લેશું.
તો ફલ નિત્ય વિહાર પ્રમાણ દિવ્ય બ્રહ્મપુર ધામ છે. દિવ્ય બ્રહ્મપુર આપણું ધામ કયું? તો કે બ્રહ્મપુર પરમધામ, જે આપણું પરમધામ છે એ અમારું ધામ છે. ઘર અક્ષરાતીત નિવાસ. ઘર કયું? અક્ષરાતીત નિવાસ. હવે આમાં ભેદ સમજવા જેવો છો. અક્ષરાતીત કોઈ બિલ્ડિંગ નું નામ હોય ને, આપણે કેમ અહીંયા લખેલું હોય નિજધામ ને પ્રણામ ને બોર્ડ મારીને, તો અક્ષરાતીત નિજ ધામ. અક્ષરાતીત એટલે કે શું કહેવાય? રંગ. અક્ષરાતીત છે ને એ કોઈ પરમાત્માનું નામ નથી. આપણે ઘણી વખત કહેતા હોય અક્ષરાતીત. કેનું નામ છે? રંગમહોલ જે છે ને, જ્યાં પરમાત્માનું મૂળ સ્થાન છે, મૂળ કેન્દ્ર છે, જે રહેવાનું, તો એ કયું છે? રંગ. એ રંગમહોલને અક્ષરાતીત ધામ કહેવાય. શું કહેવાય? અક્ષરાતીત ધામ. એ કોને કહેવાય? રંગ મહોલમાં. કારણ કે એમાં કોણ બિરાજમાન છે? તો કે ચિદઘન સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. એટલે એ ધામનું નામ છે અક્ષરાતીત ધામ. આપણે લખીને અક્ષરાતીત નિવાસ, પ્રણામી નિવાસ, ખોડિયાર કૃપા નિવાસ, પિતૃ કૃપા નિવાસ. બરોબર? એ કેનું નામ લખીએ આપણે? એ બિલ્ડિંગ નું નામ લખીને. એવી રીતે રંગમહોલ નું અહીંયા નામ શું આપ્યું? તો કે અક્ષરાતીત નિવાસ. એ આપણું ધામ છે. દિવ્ય નિજાનંદ હે સંપ્રદાય. તો આપણો સંપ્રદાય કયો છે? નિજાનંદ. નિજાનંદ કે પ્રણામી? નિજાનંદ છો, પ્રણામી નથી. આપણું ઉપનામ છે. પ્રણામી છે ને એ ઉપનામ છે, હુલમણું નામ છે. પ્રણામી, અમે તો પ્રણામી રે. કારણ કે આપણી પરંપરા પ્રણામ કરવાની છે, અને પ્રણામ કરવાની પરંપરા તો અનાદિકાળથી હાલી આવે છે. તમે બધી સિરિયલો જોવો, શાસ્ત્રો વાંચો, એમાં બધે પ્રણામ એકબીજાને મળે ને એટલે પ્રણામ પ્રણામ જ કરે અરસપરસ. બીજો કોઈ શબ્દનો કોઈ શાસ્ત્રની અંદર પ્રયોગ નથી. એક જ પ્રયોગ છે પ્રણામ. પ્રણામ છે ને એ આદિ અનાદિ કાળથી પરમધામથી હાલી આવે છે. આ પરંપરા ક્યાંથી હાલી આવે છે? પરમધામમાં આપણે પ્રણામ કરીએ એકબીજાને, પછી અક્ષરધામમાં એકબીજાને પ્રણામ કરે છે. અહીંયા વૈકુંઠમાં આવો ને ત્યારે વૈકુંઠમાં જેટલા પણ મળવા જાય ને વિષ્ણુ ભગવાન, તો એ પેલા પ્રણામ કરે. બ્રહ્માજી પાસે જાય તો એને પ્રણામ કરે. શંકર ભગવાન પાસે જાય તો એ પ્રણામ કરે. સ્વર્ગમાં આવીને ઇન્દ્ર પાસે જાય તો એ પ્રણામ કરે. દેવ દેવતાઓ પાસે જાય તો એ પ્રણામ કરે. આ મૃત્યુ લોકમાં જેટલા પણ અવતારો થયા, જેટલા પણ મહાપુરુષો થયા, એકબીજાને મળે એટલે પ્રણામ કરે. જે અત્યાર સુધી એ પ્રણામની પરંપરા પહેલેથી જ ચાલતી આવે છે. એટલે આપણે અહીંયા નામ પાડી દીધું કૃષ્ણ. કોને પ્રણામ કરવા વાળા છે? આ કૃષ્ણને પ્રણામ કરવા વાળા સુંદર. એટલે કૃષ્ણ પ્રણામી એક છાપ થઈ ગઈ, એક હુલમનું નામ થઈ ગયું. બાકી મૂળ સંપ્રદાયનું નામ છે નિજાનંદ. નિજ એટલે મૂળ, આત્માને જે આનંદ આપે એ સંપ્રદાય છે. એટલે એ સંપ્રદાયનું નામ થયું નિજાનંદ. અને એ સંપ્રદાય જે છે એ પ્રગટ કરનાર, એ સંપ્રદાયને આ સંસારની અંદર પ્રકાશિત કરનાર એ આનંદ સ્વરૂપા શ્યામાજી છે. એટલે એની ઉપરથી નામ પડ્યું નિજાનંદ. અને એ નિજાનંદ સ્વામી એ આ સંપ્રદાયને પ્રગટ કર્યા છે. શ્રી દેવચંદી નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદાય એહ. અને આ નિજાનંદ સ્વામીએ આ સંપ્રદાય પદ્ધતિની, આ સંપ્રદાયની સ્થાપના અહીંયા કરી. અહીં શ્રીજી મહારાજે આ બધાને એક એક પ્રશ્નના અહીંયા જવાબ આપ્યા. અને એ લોકોએ એ શરણાગતિ સ્વીકાર કરી લીધી. અને એ સમયની અંદર આ જે સંપ્રદાય પદ્ધતિ આ જ્યારે પૂરી થઈને, આ શાસ્ત્રાર્થ પૂરો થયો, તરત જ એ જ રાત્રિએ પૂછડ્યો તારો ઉગ્યો. અને એ જ વર્ષે આ 11 મહિનાનું વર્ષ હતું. અને બધાના હાથમાં શાસ્ત્રો હતા. બધાએ ખોલી ખોલીને જોયું તો કે આ તો નિષ્કલંક બુદ્ધા અવતાર પ્રગટ થવાનો તો સંકેત છે. આ એ સમય છે, એ જ દિવસ છે, એ જ રાત્રિ છે. અને એ બધાને ત્યારે ખબર પડી. એટલે એ લોકોએ જાહેર કરી દીધી કે ભાઈ નહીં રે નવે ખંડો આરતી. આ 9 ખંડ જે આરતી છે ને, કે વિજયાભિનંદ બુદ્ધજી કી આરતી. આ નિષ્કલંક બુદ્ધા અવતાર જે સ્વરૂપ, જે સદગુરુ ધણીસિંહ દેવચંદજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ જે 23 અને 24મો જે અવતાર છે, એ 23 અને 24મો અવતાર આજે હરિદ્વારના કુંભના મેળાની અંદર એ જાહેર થયા. અને જાહેર કોને કર્યા? આ બધા સંપ્રદાય વાળા આવે. એ લોકોને ખબર પડી ગઈ કે આ તો નિષ્કલંક બુદ્ધા અવતાર છે.
તો એ લોકોએ જાહેર કરી અને શ્રીજી મહારાજની ત્યાં આરતી ઉતારે છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્યાં જાહેર કરાવે છે અને આરતી ઉતારીને બધા જય જયકાર કરે છે. પણ આ કલિયુગ છે, માયા છે. બીજે દિવસે બધા હતા એવાને ભૂલી ગયા બધા, કારણ કે માયા બધાને ભૂલવી દે. નકર આ 1735 ની અંદર આ કુંભના મેળાની અંદર બધા સંપ્રદાયો પોતે જ સ્વીકાર કરી લીધો કે આજ નિષ્કલંક બુદ્ધા, કારણ કે સાક્ષી બધી નિશાનીઓ મળી. બીજી પણ કેટલી બધી નિશાનીઓ હતી. એ બધી જ નિશાનીઓ જ્યારે મળીને ત્યારે એ લોકોએ જાહેર કરી, એક સિંહાસન ઉપર બેસાડ્યા અને બધાએ મળીને એને આરતી ઉતારી. અને આરતી ઉતારીને ત્યારે શું થયું ખબર છે? જેટલા પણ આપણા ઋષિ મુનિઓ હતા ને, સનકાદિક ઋષિ ને જેટલા પણ ઋષિઓ હતા ને, એ બધા ત્યાં આવી ગયા. શંકર ભગવાન આવ્યા, બ્રહ્માજી આવ્યા, 4 વેદના ગુણગાન ગાતા ગાતા. સનકાદિક ઋષિઓ આવ્યા, એ પણ ગુણગાન ગાતા ગાતા. શંકર ભગવાન આવ્યા, કબીર સાહેબ આવ્યા, બ્રહ્માજી આવ્યા, બધા જ દોડી દોડીને આવ્યા અને બધાએ સાક્ષાત દર્શન આપ્યા અને એ પુષ્પોની વર્ષાઓ કરી અને ગુણગાન કર્યા. આ ઘટના ઘટીની આ હરિદ્વારના મેળાની અંદર તમે એ નવખંડ આરતી તમે વાંચી લ્યો, કારણ કે અહીંયા જે આરતી થઈ ને એનો નાદ આ 9 ખંડની અંદર સંભળાણો. અને બધા દોડી દોડીને આવ્યા કે નિષ્કલંક બુદ્ધા અવતાર આવી ગયા, નિષ્કલંક બુદ્ધા અવતાર આવી ગયા. દેવી દેવતાઓ બધા જેટલા પણ મહાપુરુષો હતા ને, બધા ત્યાં આવીને પ્રગટ થયા અને બધાએ જય જયકાર કરી, પુષ્પોની વર્ષાઓ કરી. આ ઘટના ઘટી. છતાં પણ બીજે જ દિવસે રાજ્યના હુકમથી, આ કોના હુકમથી થયું? આ બધી જે દુનિયા હતી ને, જે માનવા વાળા હતા ને, જે સ્વીકાર કરવા વાળા હતા ને, બીજે દિવસે સવાર પડ્યું ને બધા ભૂલી ગયા. બધા પોતપોતાના પદમાં મસ્ત થઈ ગયા. શું થઈ ગયા? એ પદ છોડી શક્યા નહીં. પોતપોતાના જે સંપ્રદાયો હતા ને, જે ચેલાઓ હતા ને, એ બધાને લઈ અને એમાં મસ્ત થઈ ગયા અને એ પોતપોતાના આશ્રમો ચલાવવા લાગ્યા. પણ ભૂલી ગયા. ભૂલવનાર કોણ? રાજ્યમાર. કારણ કે જો ભૂલવે ત્યાં જાહેર થઈ ગયા હોત ને, જાહેર તો થઈ ગયા પણ એનો પ્રકાશ થઈ ગયો હોત ને, તો આ બ્રહ્માંડની અંદર તરત જ જાગણી થઈ જાત અને તરત જ આ બ્રહ્માંડનો પ્રલય પણ કરી દેવો પડત. એટલે રાજી મહારાજા અહીંયા જાહેર થવા દીધું નહીં. સ્વીકાર કરી લીધો, પણ આ લોકોએ ત્યાં અંદરથી સ્વીકાર કરી લે છે પણ બહારથી એ સ્વીકાર કરતા નથી. એ પોતાનું પદ છોડી શકતા નથી. એટલે શ્રીજી મહારાજને તો કેટલી બધી લીલા કરવી છે, કેટલી આત્માઓને આ વાણીનો લાભ આપવો છે આ બ્રહ્માંડની અંદર. એટલે એ બ્રહ્માંડનો પ્રલય કરવા માંગતા નહોતા. એટલે જ આ સકુમાર જે આત્મા છે ને ઔરંગઝેબની, એને એટલે જ જાગૃત કરી નહીં. એટલે જ જાગૃત ન થઈ. અને બીજે દિવસે બધા ભૂલી ગયા. શ્રીજી મહારાજ અહીંયા થોડાક દિવસ રોકાય છે, ઘણી બધી લીલાઓ થઈ. પછી શ્રીજી મહારાજ ક્યાં આવે છે? પાછા દિલ્હીની અંદર. અને ઔરંગઝેબને જાગૃત કરવા માટે એ કાર્ય કરી રહ્યા છે. સુંદર સાત ત્યાં પોતાની કુરબાનીઓ આપે છે. અને હરિદ્વાર, દિલ્હી અને દિલ્હીની અંદર આવ્યા. દિલ્હીથી આવે છે સીધા જ ક્યાં? ઉદયપુર. અને ઉદયપુરથી અહીંયા ત્યાં પણ ઘણા દિવસો રોકાણા. ત્યાંથી આવે છે શ્રીજી મહારાજ ઉદયપુરથી સીધા જ રામપુરા. અને રામપુરાની બાજુમાં જ દુધલાઈ ગામ હતું. એ દુધલાઈ ગામમાં આવે છે. એ બધી જ લીલા આપણે ક્યારે સાંભળશું? આવતી કાલે. લાલદાસજી મહારાજ આપણને એ ઉદયપુરની થોડીક શોર્ટકટમાં એક્સપ્રેસ રાજધાની ગાડીમાં એ સંભળાવશે. ત્યાર પછી રામપુરા, દુધલાઈ, પછી મંદસોર ને મંદસોરની થોડોક વિસ્તાર આપણે લાગશું. ત્યાં થોડોક સ્ટોપ કરશું, 5 મિનિટનો વિરામ. અને ત્યાર પછી આપણે કાલે ત્યાં મંદસોર ને મંદસોરથી આપણે પન્ના પહોંચી જશું અને કાલે ટુકડાનો પ્રસાદ આપણે બધા એ કરીશું. એ ઉત્સવને આપણે ઉજવશું કે એ સમયમાં જે થયું એ. અને ત્યાર પછી બીજે દિવસે એટલે કે શનિવારનો, આજે ગુરુ ક્યારે શુક્ર, અને શનિવારે છત્રસાલ મહારાજ ને પ્રાણનાથજી મહારાજનું મિલન, પન્ના ધામની થોડીક લીલા, અને ત્યાર પછી પૂર્ણાહુતિ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. यह लालदास को हुआ था हुक्म
इसी वास्ते आगे को धरता था कदम, धरता था कदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल की, बोल बोल पंजे वाले की, तीनों पुरी धाम की, समस्त सुंदर साथ की प्रणाम।